હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આજથી આપણે એક નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. એ છે હિસ્ટ્રી ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતનો ઇતિહાસ. રિસેન્ટલી આપણે સંપૂર્ણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પૂરો કરી દીધો. તો આઈ હોપ સો તમે એ લેક્ચર બધા જોઈ લીધા હશે અને તમારો સાંસ્કૃતિક વારસો છે એ કડકડાટ થઈ ગયો હશે. હવે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવતી હતી કે સર હિસ્ટ્રી ઉપર જાઓ, ઇતિહાસ ઉપર જાઓ. તો યસ, આજથી આપણે ગુજરાતનો ઇતિહાસ શરૂ કરીએ છીએ. હવે જો ઇતિહાસ સમજવું હોય ને, તો એનું મેઇન જે પ્લોટિંગ હોય છે એ એની સ્ટોરી હોય છે. તમે ગમે એટલું ગોખશો, પરંતુ ક્યારે પણ હિસ્ટ્રી યાદ નહીં રહે. જો તમે એને વાર્તાથી સમજશો, જો એની સ્ટોરી તમારા મગજની અંદર ચાલતી હશે, એના બેકગ્રાઉન્ડની અંદર શું ચાલે છે એ તમને કંઈક ના કંઈક એની સ્ટોરી લિંક થતી હશે, તો તમને હિસ્ટ્રી યાદ રહેશે. યસ, મારો પર્પસ એ જ છે કે હિસ્ટ્રી છે એ તમને કડકડાટ મોઢે કરી દઉં. હવે બીજી વસ્તુ કે જો તમે આ સિરીઝ તમે જોઈ લેશો, એના પછી હું દર વખતે કહું છું એમ, ના તમારે કોઈ બીજા વિડીયો જોવાની જરૂર પડશે, ના તમારે કોઈ બીજી બુક વાંચવાની જરૂર પડશે. હું વાર્તાના માધ્યમથી, સ્ટોરીના માધ્યમથી આ હિસ્ટ્રી છે એ તમારા મગજ, દિલ બધી જગ્યાએ ઉતારી દઈશ. તમારો કોઈ પણ એક ક્વેશ્ચન પણ આમાંથી બાકી નહીં રહે જો તમે આ હિસ્ટ્રી જોઈ લેશો તો. હવે જો ગુજરાતનો ઇતિહાસ તમે જો હિસ્ટ્રી ઓફ ગુજરાત જુઓ, તો બધી પુસ્તકોની અંદર ગુજરાતના નામકરણ પહેલું ચેપ્ટર તમને જોવા મળશે. એના પછી તમે જોશો કે ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરોની વાત કરી છે. એના પછી કંઈક આવે છે પૌરાણિક કાળ. સાહેબ મારા, આપણો હિસ્ટ્રી કહો અથવા તો દુનિયા છે, એની શરૂઆત આપણા કૃષ્ણથી થાય છે. તો પહેલું ચેપ્ટર તો શું હોવું જોઈએ? કૃષ્ણનું હોવું જોઈએ, પૌરાણિક કાળ હોવું જોઈએ. તો મેં બીજું બધું મૂકીને મેં કીધું ભાઈ હિસ્ટ્રીની શરૂઆત કરીએ છીએ તો હું મારા કૃષ્ણથી કરીશ. હિસ્ટ્રીની શરૂઆત આપણા કૃષ્ણ ભગવાનથી કરવાની છે. આપણે પૌરાણિક કાળ સમજવાનો છે. બીજી વસ્તુ કે આજનો લેક્ચર જોયા પછી હું ગેરંટી આપું છું, એવું નહીં, 99% નહીં, 100% ગેરંટી આપું છું કે કાં તો તમે જો પોચા આવ્યા હશો તો રડી પડશો છેલ્લે, કાં તો તમને ઘૂસબમ્પ આવી જશે, રૂવાટા ઊભા થઈ જશે. આજનો લેક્ચર જોયા પછી હું તમને ગેરંટી આપું છું, કારણ કે આજે હું કૃષ્ણની વાત કરવાનો છું અને કૃષ્ણના મૃત્યુ સુધી જઈશું, જન્મથી લઈને મૃત્યુ સુધી જઈશું. બધી વાર્તાઓ સાથે સાથે હું લિંક કરતો રહીશ. આપણો સનાતન ધર્મ એ આમ જુદો જુદો નથી. આપણે ચાર ભાગની અંદર એને ડિવાઈડ કરીએ છીએ. ભાઈ સત્યયુગ આવ્યું, પછી ભાઈ ત્રેતા યુગ આવ્યો, પછી દ્વાપર યુગ આવ્યો, પછી કળિયુગ ચાલે છે. તો આપણે એને ચાર ભાગમાં આ રીતના ડિવાઈડ કરીએ છીએ, પરંતુ એ ચાર ભાગ છે જ નહીં. બધા ભાગની અંદર જે પણ કેરેક્ટર આવે છે એ એકબીજા સાથે લિંક છે. આ બધી વસ્તુ હું તમને કહેવાનો છું. તો તમે આ લેક્ચર શાંતિથી તમે સમજો. બધું મૂકી દો સાઈડમાં, ઇયરફોન લઈ લો, એક જગ્યાએ શાંતિથી બેસી જાઓ. હું આજના લેક્ચરમાં જે પણ સ્ટોરી કહું છું, અત્યારે લખવા બકવાનું બધું સાઈડમાં મૂકી દો. જે પણ હું વાર્તા કહીશ, જે પણ સ્ટોરી કહીશ, એ તમે ખાલી સાંભળો. તમને અંદરથી એવું ફીલ થઈ જશે કે જે આપણો, તમે જો કદાચ હિન્દુ ધર્મથી બિલોંગ કરતા હશો, તો તમને એવું થશે કે સાહેબ આ મારો ધર્મ છે. આજના લેક્ચર તમે મેં કીધું એમ જોયા પછી છેલ્લે તમારા રૂવાટા ઊભા થઈ જશે, ગૂસબમ્પ આવી જશે અને અમુક જો મેં કીધું ને પોચા લોકો હશે ને તો છેલ્લે રડી પડશે. ત્યાં સુધીની હું વાર્તા કહેવાનો છું. તો બસ બધું સાઈડમાં મૂકીને ખાલી શાંતિથી સાંભળો. તો શરૂઆત કરીએ છીએ ઇતિહાસ. ગુજરાતનો ઇતિહાસ, એનું પહેલું ચેપ્ટર મારા કૃષ્ણનું, એ છે પૌરાણિક કાળ. હવે તમને એટલું તો ખબર જ છે કે સાહેબ દુનિયા છે, આ દુનિયાની શરૂઆત કોને કરી? આપણે ત્યાંથી ચાલુ કરીશું. ઓકે, સ્ટોરી આપણે બેસાડીશું. મગજમાં હું જો બધી સ્ટોરી વન બાય વન, એક એક કેરેક્ટર છે એને હું બિલ્ડ કરતો જઈશ. એની વાર્તા છે એ હું તમને કહેતો જઈશ. કોના સાથે કોણ લિંક છે, કઈ રીતના લિંક છે, બધી વસ્તુ વન બાય વન એક એક કરીને સમજીશું. સાહેબ દુનિયાની શરૂઆત કોને કરી? તો બધાને ખબર છે કે આપણા ત્રિદેવ છે. એકચ્યુઅલી ત્રિદેવનું પણ સર્જન કરવામાં આવ્યું છે. કોને કર્યું છે એની પણ આખી એક અલગ સ્ટોરી છે. જો તમે કોમેન્ટમાં કહેશો તો આમની સ્ટોરી પણ હું લેતો આવીશ. પરંતુ જો બધાની સ્ટોરી હું લઈશ તો આ લેક્ચર કદાચ 10 કલાકનો, એક લેક્ચર 10 કલાકનો થઈ જશે. પરંતુ જો તમે મને રિક્વેસ્ટ કરશો કે સાહેબ સ્ટોરી લેતા આવો, આ સાહેબની આ ભગવાનની સ્ટોરી લેતા આવો, તો હું એ સ્ટોરી પણ લેતો આવીશ. એનો એક અલગથી ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ. હાલાકી એ તમારી એક્ઝામની અંદર પૂછાવાનું નથી, પરંતુ જો તમારે ઇન્ટરેસ્ટ હોય તો એ વસ્તુ પણ આપણે કરીશું. ઓકે, સાથે સાથે કરતા રહીશું. ઓકે, તો પૃથ્વીનું સર્જન અને બીજી વસ્તુ કે અહીંયા જે સ્ટોરી ચલાવું છું એવું નથી કે આલતુ ફાલતુ છે, મતલબ કે એવું નથી કે તમારી એક્ઝામની અંદર નહીં પૂછાય. અહીંયાથી હું તમારી એક્ઝામ સુધી પહોંચીશ. સ્ટોરીને લિંક કરતો કરતો તમારા એક્ઝામની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે ત્યાં સુધી આપણે જવાનું છે. ક્લિયર? ઓકે. તો પૂછાય કે ભાઈ સાહેબ બધાને ખબર છે કે પૃથ્વી છે, આ પૃથ્વીનું સર્જન કોને કર્યું?
તો તમે તરત કહેશો કે સાહેબ બ્રહ્માજીએ કર્યું. આપણને ખબર છે કે આ પૃથ્વીની અંદર પાલનહાર કોણ છે, પાલક કોણ છે? તો એ છે ભાઈ વિષ્ણુ ભગવાન. અને ડિસ્ટ્રોયર એટલે કે વિનાશક તરીકે કોને ઓળખવામાં આવશે? તો શિવજીને ઓળખવામાં આવશે. તો આપણે ભણીએ છીએ કે ભાઈ ત્રિદેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા છે, મહેશ દેશ મીન્સ કે શિવ છે. બ્રહ્માજી છે એમને સર્જક કહેવામાં આવે છે, જેમને પૃથ્વીનું સર્જન કર્યું. પાલનહાર કોને કહેવામાં આવે છે? તો વિષ્ણુ ભગવાનને કહેવામાં આવે છે. અને કોઈ ડિમોન, કોઈ રાક્ષસ કે એવું કંઈ આવી જાય, કંઈ આપત્તિ આવી જાય, તો એ સમયે ડિસ્ટ્રોયરની જરૂર પડે, વિનાશકની જરૂર પડે, તો વિનાશક કોણ છે? આપણા શિવજી છે. આ બધાને ખબર છે. હવે આપણે વિષ્ણુ ભગવાનને અને શિવજીને હાલ પૂરતા સાઈડમાં મૂકી દો. હવે સૌથી પહેલા શું થયું હશે? તો સાહેબ પૃથ્વીનું સર્જન થયું હશે. તો સાહેબ પૃથ્વીનું સર્જન થયું તો સૌથી પહેલા મનુષ્ય આવ્યા ક્યાંથી? તો સૌથી પહેલા આપણા જે સર્જકહાર છે એટલે કે આપણા બ્રહ્માજી છે, આ બ્રહ્માજીએ એમના 10 પુત્રોને જન્મ આપ્યા. મતલબ કે એમને માનસ પુત્રો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 10 માનસ પુત્રો, જે આગળ જતા પ્રજાપતિ તરીકે ઓળખાયા. હવે સાહેબ એ 10 માનસ પુત્રો કોણ હતા? જો હજુ કોઈ છે નહીં, પૃથ્વી ઉપર કોઈ જ છે નથી, જસ્ટ પૃથ્વીનું સર્જન થઈ ગયું છે. હવે પૃથ્વીનું સર્જન થઈ ગયું છે તો એમાં જીવ છે, એ જીવ મૂકવાના છે. તો સાહેબ સૌથી પહેલા બ્રહ્માજી દ્વારા એમના શરીરમાંથી 10 માનસ પુત્રોનો જન્મ થાય છે. હવે 10 માનસ પુત્રો કોણ છે? કોઈએ યાદ રાખવાનું જતું, જસ્ટ ઇન્ફોર્મેશન માટે આ બધી વસ્તુ કહું છું. એક છે અત્રિ, બીજા છે ભૃગુ, ત્રીજા છે પુલસ્ય, ચોથા છે પુલહ, પાંચમા છે વશિષ્ઠ, છઠ્ઠા છે મરીચી, સાતમા છે નારદ, આઠમા છે દક્ષ, નવમા છે અગિરસ અને 10મા છે કૃતુ. તો આ 10 માનસ પુત્રોનો જન્મ કોના દ્વારા થાય છે? બ્રહ્માજી દ્વારા થાય છે. આ બધી વસ્તુ જે હું સ્ટોરી કહું છું એ જસ્ટ તમે બિલ્ડઅપ તમે જોજો હો. અને આ બધી વસ્તુ યાદ નથી રાખવાની, પરંતુ સમજજો. ઓકે. તો 10 આ રીતના માનસ પુત્રોનો જન્મ થાય છે. હવે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે સપ્ત ઋષિ, જે કહેવાય છે કે જે 7 મહાન ઋષિ થઈ ગયા, જે સપ્ત ઋષિ કહેવામાં આવે છે. અને સપ્ત ઋષિના નામ ઉપર તમને આકાશની અંદર આપણા 7 તારાઓના ઝુમખા પણ જોવા મળશે. હવે આ જે માનસ પુત્રોનો જન્મ થયો, હવે આ જે સપ્ત ઋષિ નથી બન્યા, આમાંથી અમુક છે એ સપ્ત ઋષિની અંદર આવ્યા અને અમુક બીજા જે કેરેક્ટર છે એ સપ્ત ઋષિ બન્યા. એની પણ વાત હમણાં કરીએ છીએ. તો સાહેબ આમાંથી અત્રિ અને વશિષ્ઠ, આ જે માનસ પુત્રો છે, જે આગળ જતા સપ્ત ઋષિની અંદર કન્સિડર કરવામાં આવે. હવે બધા ઋષિ નતા, બધા ઋષિ નતા, આ એમના માનસ પુત્રો હતા. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ નારદજી, તો નારદજી છે એ સપ્ત ઋષિની અંદર નથી આવતા, પરંતુ નારદજી કોણ છે બધાને ખબર છે. એ જ રીતના દક્ષ પ્રજાપતિ, હવે દક્ષ પ્રજાપતિની સ્ટોરી પણ તમને ખબર જ હશે. તો આપણા ગુજરાતની અંદર તમને ખબર છે 3 શક્તિપીઠ આવેલી છે. તો આ 3 શક્તિપીઠ અને 51 શક્તિપીઠ જે આપણા ભારતની અંદર આવેલી છે, એની સ્ટોરી દક્ષ પ્રજાપતિ સાથે સંકળાયેલી છે. કઈ રીતના? તો દક્ષ પ્રજાપતિ એ બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક છે. એમની પુત્રી હોય છે જેમનું નામ હોય છે સતી. અને એ સતીના લગ્ન, હું થોડું સ્પીડમાં લઉં છું, એ સતીના લગ્ન આપણા શિવજી સાથે થાય છે. હવે શિવજી છે એ દક્ષ પ્રજાપતિને શિવજી ગમતા હોતા નથી, કારણ કે એમનો તમે પહેરવેશ જો, વાઘના ચામડા પહેરે છે, ડમરું રાખે છે, પછી ભભૂત લગાડે છે, તો એમને નથી ગમતા હોતા. તો દક્ષ પ્રજાપતિ એક વખત યજ્ઞનું આયોજન કરે છે અને એની અંદર શિવજીને બોલાવતા નથી. તો સતીને ખોટું લાગી જાય છે, એમની પુત્રી સતીને ખોટું લાગી જાય છે કે મારા પતિને ન બોલાવે, આખા દુનિયાના બધા દેવ દેવતાઓ આવ્યા પરંતુ મારા પતિને બોલાવ્યા નહીં. તો સતી છે એ દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જાય છે અને ત્યાં શું થઈ જાય છે? સતી અગ્નિદાહ કરી દે છે. એના પછી શિવજી છે એ એમનું જે મૃત શરીર છે એ લઈને વિચરતા હોય છે, એકદમ માયુસ થઈ ગયા હોય છે, એકદમ વિરહમાં હોય છે. અને આ જોઈને વિષ્ણુ ભગવાન શું કરે છે? એમના સુદર્શન ચક્રથી એ જે સતીનું શવ હોય છે એના 51 ટુકડા કરે છે અને એ 51 ટુકડા જે પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ બની. અને આપણા ગુજરાતની અંદર 3 શક્તિપીઠ આવેલી છે એમાંથી, જેમ કે અંબાજી જે બનાસકાંઠામાં છે, પાવાગઢની અંદર તમને જોશો મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે પંચમહાલ જિલ્લો લાગે છે. અને ત્રીજું કયું છે? તો ત્રીજું છે બહુચરાજી. બહુચરાજી મહેસાણા જિલ્લાની અંદર આવે છે. તો આ 3 શક્તિપીઠ આપણા ગુજરાતની અંદર આવેલી છે. તો આ બધા માનસ પુત્રો છે. હવે ઓબ્વિયસલી માનસ પુત્રોનો તો જન્મ થઈ ગયો, પરંતુ માનસ પુત્રો એમનો જન્મ કેમ થયો? તો સાહેબ હવે શું કરવાનું હતું? પૃથ્વીનું સર્જન કરવાનું હતું. તો આ 10 માનસ પુત્રો દ્વારા દુનિયાના પ્રથમ પુરુષનું સર્જન અને પ્રથમ સ્ત્રીનું સર્જન કરવામાં આવે છે. અને દુનિયાની અંદર જે પહેલો પુરુષ બને છે એનું નામ હોય છે મનુ.
જે દુનિયાનો પહેલો પુરુષ હોય છે અને પહેલી જે સ્ત્રી હોય છે એમનું નામ હોય છે સતરૂપા, જેમના લગ્ન થાય છે અને એના પછી મનુના 100 જેટલા પુત્રો થાય છે અને એના પછી આખી વંશાવલી ચાલે છે અને ધીમે ધીમે આપણા પૃથ્વી ઉપર મનુષ્યનું સર્જન થાય છે. તો આ રીતના થાય છે. તો પહેલા પુરુષ એ કોણ હતા? મનુ હતા. મનુનું નામ તમે સાંભળ્યું જ હશે. આગળ મનુ વિશે આવશે પણ ખરા. તો મનુ જે દુનિયાના પ્રથમ પુરુષ હતા અને સદરૂપા જે દુનિયાની પ્રથમ સ્ત્રી હતી. બંનેના લગ્ન થાય છે, એમના પુત્રો થાય છે, એમના પુત્રો અને આ રીતના દુનિયાની અંદર આપણા પૃથ્વીની અંદર મનુષ્યનું સર્જન થાય છે. ક્લિયર? તો આઈ હોપ સો આટલું તમને ખબર પડી ગઈ હશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ મનુ છે અને આ છે સતરૂપા અને અહીંયા તમે જોઈ શકો છો આ છે બ્રહ્માજીના માનસ પુત્રો. ઓકે, હવે આપણે વાત કરીએ સપ્ત ઋષિની. તો આપણે ક્યાંક ને ક્યાંક સપ્ત ઋષિ આવો શબ્દ સાંભળ્યો હશે. તો આપણા સપ્ત ઋષિ કયા કયા છે? તો જો મેં તમને કીધું એમ કે જે માનસ પુત્રો છે આ માનસ પુત્રોમાંથી અમુક છે એ સપ્ત ઋષિ બને, જેમ કે 2 બન્યા છે. આગળ વાત કરીએ એમ અત્રિ અને બીજા છે વશિષ્ઠ. આ સિવાય જેમને સારા સારા કાર્યો કર્યા એવા ઋષિઓ અથવા તો જે માનસ પુત્રો છે એમના પુત્રો નહીં ને એમના પુત્રો જે આગળ જતા ઋષિ બન્યા અને સારા સારા કાર્યો કર્યા જેમને સપ્ત ઋષિની અંદર કન્સિડર કરવામાં આવે છે. જેમાં પહેલા આવી ગયા અત્રિ. સાહેબ અત્રિ આગળ આપણે જોઈ ગયા એમ કે બ્રહ્માજી દ્વારા જ પ્રગટ થયેલા છે, એમના જ માનસ પુત્રો છે. હવે અત્રિની થોડી સ્ટોરી છે એ હું તમને કહી દઉં. અત્રિ જેમની પત્નીનું નામ હોય છે અનસૂયા અને અત્રિ અને અનસૂયા એ તપસ્યા કરે છે. કોની તપસ્યા કરે છે? સાહેબ ત્રિદેવની, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમની તપસ્યા કરે છે. કેમ તપસ્યા કરે છે? કારણ કે એમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમના જેવા પુત્રો જોઈતા હતા. તો એમના પછી ત્રણેય દેવ પ્રગટ થાય છે અને ત્રણેય દેવ દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે કે અમારા ત્રણેયના જેવા જ તમારા 3 પુત્રો થશે. હવે બ્રહ્માજીના આશીર્વાદથી જે પુત્ર થયા એ છે ચંદ્ર, સોમ, બધાને ખબર છે. એના પછી વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી જે પુત્રનો જન્મ થયો એ છે દત્તાત્રેય. હવે દત્તાત્રેય સાથે હિસ્ટ્રી લિંક કરો. દત્તાત્રેય જે આપણા ગુજરાતની અંદર ગોરખનાથ શિખર છે, જે આપણા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે, એ શિખર ઉપર કોનું મંદિર છે? સાહેબ દત્તાત્રેય ભગવાનનું. તો દત્તાત્રેય એ કોના પુત્ર છે? તો અત્રિ અને અનસૂયાના પુત્ર છે. આવું એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકે. એવું નથી કે આ ક્વેશ્ચનની વિરુદ્ધ, મતલબ કે હિસ્ટ્રી બધી બહારની ચલાવું છું, ના. હું સાથે સાથે આપણે હિસ્ટ્રીને લિંક કરતો જઈશ. ઓકે, પરંતુ બધી વસ્તુ તમને ખબર હોય છે કે બધી વસ્તુ આવી ક્યાંથી. ઓકે, તો અનસૂયાના પતિ એટલે કે અત્રિ અને એ બંનેનો પુત્ર, 3 પુત્રો હોય છે. બ્રહ્માજીના આશીર્વાદથી ચંદ્ર, વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી દત્તાત્રેય અને શિવજીના આશીર્વાદથી ઋષિ દુર્વાસાનો જન્મ થાય છે. હવે ઋષિ દુર્વાસાનું નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. એ શ્રાપ આપવા માટે પ્રખ્યાત છે. એટલા ક્રોધિત હોય છે ને, ગમે ત્યારે ગમે તે શ્રાપ આપી દે. તો એની વાત પણ, ઋષિ દુર્વાસાની વાત પણ આપણે કરીશું. ક્લિયર? અને વિષ્ણુ ભગવાનના જે અવતાર સ્વરૂપ તરીકે આવે છે દત્તાત્રેય ભગવાન. દત્તાત્રેય ભગવાન એમની તપસ્યા ક્યાં કરી હતી? તો આપણા કચ્છની અંદર કાળો ડુંગર આવેલો છે. આ કાળા ડુંગર ઉપર તમને દત્તાત્રેય એમની તપસ્યા કરી હતી એ તમને ખબર હોવી જોઈએ. અને એમનું મંદિર ક્યાં આવેલું હોય છે? તો ગોરખનાથ શિખર ઉપર આવેલું છે, જે આપણા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. આપણું જે ગિરનાર કહીએ છીએ ને, ગિરનાર પર્વત રેન્જ, એનું સૌથી ઊંચું શિખર. ક્લિયર? ચાલો, એના પછી બીજા હોય છે જમદગ્નિ. જમદગ્નિની વાત આગળ આપણે કરીશું. હું ખાલી કહી દઉં કે જમદગ્નિના પુત્ર એટલે પરશુરામ. જમદગ્નિ એ કોના વંશની અંદર આવે છે? તો ભૃગુ. ભૃગુ કોણ? તો સાહેબ આ જે બ્રહ્માજીના 10 માનસ પુત્રોની વાત કરી એમાં ભૃગુ આવ્યા હતા ને, આ ભૃગુના વંશની અંદર આવે છે જમદગ્નિ અને એમના પુત્ર હોય છે પરશુરામ, જેની વાત હમણાં આપણે કરીશું. કારણ કે ભૃગુ એ આપણા ગુજરાત માટે બહુ પ્રખ્યાત છે, બહુ મહત્વપૂર્ણ છે, હિસ્ટ્રી સાથે લિંક છે. એની વાત આપણે ડિટેલ્સમાં કરીએ છીએ. એના પછી આવે છે કશ્યપ ઋષિ. હવે કશ્યપ ઋષિની વાત કરીએ તો એ મરીચીના પુત્ર હોય છે. સાહેબ મરીચી ક્યાં છે? તો આ રહ્યા સાહેબ. તો મરીચી એ 10 માનસ પુત્રોમાંના એક છે. એમના પુત્ર એ જેમનું નામ હોય છે કશ્યપ અને એ કશ્યપ છે એ સપ્ત ઋષિની અંદર આવે છે, જેમને ઋગ્વેદ, જે આપણો સૌથી જૂનો વેદ કહેવામાં આવે છે ઋગ્વેદ, એના મંડળ 9નું રચના કોને કરી હતી? કશ્યપ ઋષિએ કરી હતી. એના પછી વશિષ્ઠ અને વિશ્વામિત્ર. સાહેબ આ નામ તો તમે સાંભળ્યા જ હશે, જો તમે રામાયણ જોઈ હશે તો. નહીં જોઈ હોય તો કશું નહીં ખબર હોય. ઓકે, તો વશિષ્ઠ. તો સાહેબ વશિષ્ઠ એ જ વશિષ્ઠ ઋષિ જે અયોધ્યાની અંદર જે દશરથ રાજા જ્યારે રાજ કરતા હોય છે ત્યારે રાજગુરુ હોય છે. સાહેબ એ જ વશિષ્ઠ ઋષિ જેમને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નને શું આપ્યું હોય છે? શાસ્ત્રનું જ્ઞાન આપ્યું હોય. શસ્ત્રનું નહીં, શાસ્ત્રનું જ્ઞાન આપેલું હોય છે. તો આ એ જ છે વશિષ્ઠ ઋષિ.
જે સપ્ત ઋષિની અંદર આવે છે અને બ્રહ્માજીના માનસ પુત્ર પણ છે. એના પછી વિશ્વામિત્ર. હવે જો વશિષ્ઠ અને વિશ્વામિત્રની આ એક અલગ એક આખી સ્ટોરી છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. વિશ્વામિત્ર એ પેલા ઋષિ હતા નહીં, પેલા રાજા હતા. રાજા હતા, ઘમંડી રાજા હતા, જેમનું વશિષ્ઠ સાથે વેર બંધાય છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે. વશિષ્ઠ જીતી જાય છે. એના પછી વિશ્વામિત્ર તપસ્યા કરે છે. તપસ્યા કરીને ફરીથી આવે છે. વિશ્વામિત્ર સાથે લડે છે તો પણ હારી જાય છે. એના પછી વિશ્વામિત્રનો ઘમંડ તૂટે છે. આગળ જતા ઋષિ બને છે. સાહેબ આ આખી અલગ સ્ટોરી છે. જો તમે કોમેન્ટ્સમાં કહેશો કે સાહેબ વશિષ્ઠ અને વિશ્વામિત્રની સ્ટોરી લઈને આવો આખી સ્ટોરી, તો એના ઉપર પણ હું એક નાનો વિડીયો બનાવી દઈશ. જો બધી સ્ટોરી એ ડિસ્કસ કરવી એ મને નથી લાગતું કે મિનિંગફુલ હોય. પરંતુ જો તમારો ઇન્ટરેસ્ટ હોય સનાતન ધર્મની અંદર, તમે તમારા ધર્મ વિશે વધારે જાણવા માંગતા હોય, તો મારા પાસે ઢગલો સ્ટોરી છે. બધાની સ્ટોરી છે. કોણ કોના સાથે લિંક છે, બધી સ્ટોરી મારા પાસે છે. હું લઈને આવતો રહીશ. પણ તમે કોમેન્ટ કરશો, વધારે કોમેન્ટ આવશે તો હું વશિષ્ઠ અને વિશ્વામિત્રની આખી સ્ટોરી છે એવું લેતો આવીશ. ઓકે, વિશ્વામિત્રનો શું રોલ છે? તો સાહેબ રામાયણની અંદર રામ અને લક્ષ્મણને જે દિવ્ય શસ્ત્રોનું જ્ઞાન આપ્યું હતું, આ શાસ્ત્રોનું જ્ઞાન કોને આપ્યું હતું? વશિષ્ઠે. જ્યારે વિશ્વામિત્ર દ્વારા રામ અને લક્ષ્મણને દિવ્ય શસ્ત્રનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. ઓકે, બાણ ને બધું અલગ અલગ જ્ઞાન આપવામાં આવ્યું હતું. અને વિશ્વામિત્ર તમને ખબર જ છે આપણું ગાયત્રી મંત્ર, આ ગાયત્રી મંત્ર પણ કોને આપ્યો હતો? વિશ્વામિત્ર ઋષિ દ્વારા આપવામાં આવ્યો હતો. બીજું વસ્તુ એવું પણ પૂછાય કે સાહેબ રામ એમને સીતાના સ્વયંવરની અંદર કોણ લઈ ગયા હતા? તો સાહેબ એ પણ આ જ ઋષિ લઈ ગયા હતા. વિશ્વામિત્ર ઋષિ એ રામ ભગવાનને, રામ અને લક્ષ્મણને સીતાજીના સ્વયંવરની અંદર લઈ ગયા હતા. એના પછી સપ્ત ઋષિની અંદર જે નેક્સ્ટ ઋષિ આવે છે ગૌતમ. સાહેબ ગૌતમ ઋષિ એ પણ તમારી હિસ્ટ્રી માટે બહુ મહત્વના છે. એમની પત્નીનું નામ હોય છે અહલ્યા. સાહેબ આમની પણ એક આખી સ્ટોરી છે. હવે સ્ટોરી શું છે હું ફટાફટ કહી દઉં છું. અહલ્યા, આ અહલ્યા છે એ એમના ઉપર પણ બ્રહ્માજીનો હાથ હોય છે. અને અહલ્યા બહુ જ સુંદર સ્ત્રી હોય છે. તો એ એક વખત ઇન્દ્ર છે, ઇન્દ્ર ભગવાન એ આ રીતના વિચરતા હોય છે અને એમની નજર છે એ અહલ્યા ઉપર પડે છે, જે ગૌતમ ઋષિની પત્ની હોય છે. તો ઇન્દ્ર ભગવાન શું કરે છે? એ ગૌતમ ઋષિનો વેશ ધારણ કરીને, ગૌતમ ઋષિ પોતે બનીને આ અહલ્યા પાસે જાય છે અને અહલ્યા પાસે જઈને પતિ તરીકે આ રીતના સંબોધન કરીને એ બધું કરે છે. તો એની વાત કોને ખબર પડે છે? ગૌતમ ઋષિને પડે છે. તો ગૌતમ ઋષિ છે એ શું કરે છે? સૌથી પહેલા તો ઇન્દ્રને શ્રાપ આપે છે. શું શ્રાપ આપે છે? કે ઇન્દ્રના શરીર ઉપર 1000 યોનિ બની જશે. ઓકે, 1000 વરજાઈના યોનિઓ આખા શરીરની અંદર બની જશે. તો આ પહેલો શ્રાપ આપે છે. બીજો શ્રાપ કોને આપે છે? અહલ્યાને આપે છે. અહલ્યાને એવો શ્રાપ આપે છે કે તું પથ્થરની બની જઈશ. તો આ બે શ્રાપ ગૌતમ ઋષિ દ્વારા આપવામાં આવે છે. એક તો અહલ્યા પોતાની પત્નીને, હાલાકી પત્નીનો કોઈ વાંક હોતો નથી, કારણ કે જે ઇન્દ્ર છે એ એના પતિનું રૂપ, ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને આવ્યો હોય છે. એના પછી સાહેબ આ તો થઈ ગઈ, ચલો પથ્થરની બની ગઈ. એના પછી જ્યારે ત્રેતાયુગ આવે છે અને રામ ભગવાનનો જન્મ થાય છે, તો રામ ભગવાન તમને ખબર જ છે આ પથ્થર, જે પથ્થર બની ગઈ હોય છે અહલ્યા, એ પથ્થરને પગ અડાડે છે અને એના પછી અહલ્યા છે એ પાછી સ્ત્રી રૂપમાં આવી જાય છે અને શ્રાપમાંથી મુક્ત થાય છે. ક્લિયર? તો આ ગૌતમ ઋષિની સ્ટોરી એ પણ તમને ખબર હશે. એના પછી ભરદ્વાર. સાહેબ ભરદ્વાજ એ મહાભારત સાથે સંકળાયેલા દ્રોણાચાર્ય અને અશ્વત્થામા સાથે લિંક છે. સાહેબ ભરદ્વાજના પુત્ર હોય છે દ્રોણાચાર્ય અને દ્રોણાચાર્યના પુત્ર હોય છે અશ્વત્થામા, જે ચિરંજીવી છે એવું કહેવાય છે, અત્યારે પણ જીવે છે. હવે ચિરંજીવી શું છે એની પણ આખી અલગ સ્ટોરી છે. એ આપણે કોઈક વિડીયોની અંદર જો તમે કોમેન્ટ કરશો તો આપણે વાત કરીશું. તો દ્રોણાચાર્ય કોણ હોય છે? તો પાંડવો અને કૌરવોના શિક્ષક હોય છે, ટીચર્સ હોય છે દ્રોણાચાર્ય. અને એમના પુત્ર હોય છે અશ્વત્થામા. અને આ દ્રોણાચાર્યના પિતા હોય છે ભારદ્વાજ. અને આ ભારદ્વાજ એ સપ્ત ઋષિની અંદર આવે છે. હવે સાહેબ કોઈ કહેતા નહીં કે સપ્ત ઋષિ મને નથી ખબર. આ બધી સ્ટોરી તમને ખબર હશે, પરંતુ તમને એ નથી ખબર કે સાહેબ આ સપ્ત ઋષિની અંદર આવે છે. તો આ આપણા સપ્ત ઋષિ છે અને આ સપ્ત ઋષિની સ્ટોરી છે. હવે એક સ્ટોરી ખાલી બાકી રહી. કોની બાકી રહી? સાહેબ જમદગ્નિની. અને જમદગ્નિ એ કોના વંશની અંદર આવે છે? તો સાહેબ ભૃગુ ઋષિના વંશની અંદર આવે છે. હવે એ સમજીએ. હવે ભૃગુ ઋષિ, ભૃગુ ઋષિ એ આગળ આપણે વાત કરીએ એમ કે બ્રહ્માજી દ્વારા જે માનસ પુત્રોનો જન્મ થયો છે, 10 માનસ પુત્રો, એમાંથી એક એટલે ભૃગુ ઋષિ. અને આ ભૃગુ ઋષિના નામ ઉપર જ આપણા ભરૂચનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું. તો એ આપણા ભરૂચની અંદર તમને ભૃગુ ઋષિનો આશ્રમ પણ જોવા મળશે. એવું કહેવાય છે કે ભૃગુ ઋષિ એમને તપસ્યા અને એમને પોતાનો જીવનકાળ છે એ આપણા ભરૂચની અંદર કાઢ્યો.
એટલે કે ત્યાં વિતાવ્યો હતો અને ત્યાં આશ્રમ પણ તમને જોવા મળશે. અને ભરૂચનું પ્રાચીન નામ ભૃગુ ઋષિ ઉપર ભૃગુ કચ્છ હતું અને આગળ જતા પછી એ ભરૂચ બન્યું. ક્લિયર? તો આ લિંક છે. હવે ભૃગુ ઋષિ, આ ભૃગુ ઋષિને બે પુત્રો હતા. એકનું નામ હતું ચ્યવન ઋષિ અને બીજાનું નામ હતું ઉષ્ણા. હવે ઉષ્ણા સાથે આપણે કઈ લેવા દેવા નથી. આપણે આવી જાઓ આ બાજુ. હવે ચ્યવન ઋષિ, આ ચ્યવન ઋષિની પત્ની હોય છે સુકન્યા. સાહેબ આ સુકન્યા ક્યાંક નામ સાંભળેલું લાગે છે, ક્યાંક હિસ્ટ્રીમાં વાંચે લાગે છે. સાહેબ આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે. આની સ્ટોરી પણ હું તમને હમણાં કહું છું. ઓકે, તો સુકન્યા કોણ છે એ આગળ આપણે મનુ જોઈ ગયા. મનુ કોણ હતો? તો પ્રથમ પુરુષ હતો કે નહીં, જે માનસ પુત્રો છે એમના દ્વારા દુનિયાની અંદર પહેલા પુરુષનું સર્જન કરવામાં આવ્યું હતું, જેનું નામ હતું મનુ. મનુ પછી સરિયાતી આવ્યો. સાહેબ સરિયાતીની પુત્રી હતી આ સુકન્યા. આ સુકન્યાના લગ્ન થાય છે ચ્યવન ઋષિ સાથે અને ચ્યવન ઋષિ કોણ છે? તો ભૃગુ ઋષિના સન છે. ક્લિયર? તો ચ્યવન ઋષિના લગ્ન થાય છે કોના સાથે? તો સુકન્યા સાથે. અને સુકન્યા કોણ છે તો એ પણ હું તમને કહી દઉં. જો આ રે તો મનુ છે, આ મનુનો પુત્ર છે સરિયાતી. આ સરિયાતીના પુત્રનું નામ હોય છે આનર્ત અને પુત્રીનું નામ હોય છે સુકન્યા. અને આ સુકન્યાના લગ્ન કોની સાથે થાય છે? ચ્યવન ઋષિ સાથે થાય છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે કેમ થયા? તો એની પણ આખી સ્ટોરી છે, હમણાં હું તમને કહું છું. ઓકે, હવે પહેલા આવી જાઓ, આ પૂરું કરી દઈએ. હવે ચ્યવન ઋષિ છે, આ ચ્યવન ઋષિના બે પુત્રો હોય છે. એક હોય છે આત્મવાન અને બીજા હોય છે દધીચી. સાહેબ દધીચી રુચિ એ આપણા ગુજરાત સાથે લિંક છે. કઈ રીતના? તો સાહેબ અમદાવાદની અંદર ચંદ્રભાગા અને સાબરમતી નદીના સંગમે તમને દધીચી ઋષિનો આશ્રમ જોવા મળશે. આ યાદ રાખજો. અને વૃતાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે ઇન્દ્ર ભગવાને આ દધીચી રુચિના અસ્થિ માગ્યા હતા અને એમનો પછી વજ્ર બનાવ્યું હતું. અને વજ્રથી આ જે ઋષિ, આ જે રાક્ષસ છે વૃતાસુર, એનો અંત થયો હતો. તો દધીચી ઋષિની સ્ટોરી કંઈક આવી છે કે ઋષિ હતા. હવે વૃતાસુર નામનું રાક્ષસ, એનો બહુ ત્રાસ હતો. ઇન્દ્ર ભગવાનને હેરાન કરી નાખ્યા હતા. સ્વર્ગલોકના ઉપર કબજો કરી નાખ્યો હતો. એના પછી એ શિવજી પાસે જાય છે અને શિવજી મતલબ કે ત્રિદેવ પાસે જાય છે અને ત્રિદેવ પાસે જઈને આચના કરે છે. તો ત્રિદેવ દ્વારા એમને સલાહ આપવામાં આવે છે કે સાહેબ તમે દધીચી ઋષિ પાસે જાઓ. દધીચી ઋષિની અસ્થિ એટલે કે જે એમનું હાડકું તમે કહી શકો, કરોડરજ્જુ તમે કહી શકો કે હાડકું તમે કહી શકો, એ હાડકાથી એક અસ્ત્ર બનાવવામાં આવશે અને એ અસ્ત્રથી આ વૃતાસુરનો વધ થશે. તો ઇન્દ્ર ભગવાન છે એ દધીચી ઋષિ પાસે જાય છે અને દધીચી ઋષિ પાસે જઈને એમના શું માગે છે? અસ્થિ માગે છે, હાડકા માગે છે. અને એ હાડકા દધીચી ઋષિ આપવા માટે તૈયાર થઈ જાય છે. સાથે સાથે એમનું મૃત્યુ પણ થઈ જાય છે ઓબ્વિયસલી. તો દધીચી ઋષિ આપે છે, એનું વજ્ર બને છે. આજે પણ તમે ઇન્દ્ર ભગવાનના હાથમાં એમનું જે મેન શસ્ત્ર તમે જોશો તો એ વજ્ર છે. તો સાહેબ એ વજ્ર આવ્યું ક્યાંથી? તો દધીચી ઋષિએ આપેલું છે. અને એમના પુત્રનું નામ હોય છે શાશ્વત, જે આપણે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ દધીચી ઋષિ આપણે ખાસ યાદ રાખીશું કારણ કે એમનો આશ્રમ આપણા અમદાવાદની અંદર ચંદ્રભાગા અને સાબરમતી નદીના કિનારે આવેલો છે. ક્લિયર? ચલો, તો આ સ્ટોરી પૂરી થઈ ગઈ. હવે આવી જાઓ આ બાજુ. હવે આ બીજો એક સેક્શન છે. તો ચ્યવન ઋષિના બે પુત્રો, એક દધીચી અને બીજા હતા આત્મવન. હવે આત્મમાનની અંદર એક બીજો છોકરો આવે છે, એના પછી એક છોકરો આવે છે અને એના પછી એમનો છોકરો હોય છે જમદગ્નિ. અને સાહેબ આપણે જમદગ્નિ નામ સાંભળી ગયા ને? આ એ જ જમદગ્નિ જે સપ્ત ઋષિની અંદર આવે છે. તો આ એ જ જમદગ્નિ છે અને એમના પુત્રનું નામ હોય છે પરશુરામ. હવે સાહેબ પરશુરામ, એમની સ્ટોરી પણ બહુ મોટી છે. જો તમે કોમેન્ટ કરશો કે સાહેબ પરશુરામની સ્ટોરી તમે લઈને આવો, તો એ પણ હું કહીશ. તો પરશુરામ, હું થોડું ખાલી બેઝિક કહી દઉં છું કે પરશુરામ એવા વ્યક્તિ હતા જેમનું એકચ્યુઅલી નામ હતું રામ. જમદગ્નિના પુત્રનું નામ રામ હતું, પરંતુ એમને તપસ્યા કરી અને એમને શિવજીએ પરશુ આપ્યું. પરશુ દેશ મીન્સ કે કુહાડી. અને એના પછી એમનું નામ પરશુરામ બની ગયું. પરશુરામ જે મતલબ કે આપણા ઇતિહાસની અંદર તમે જોશો ને કે આપણા વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે. આ 10 અવતારમાંથી એવો એક જ પ્રસંગ બને છે જ્યારે એમના 2 અવતાર સામ-સામે હોય છે. કારણ કે પરશુરામ છે ને એ ઇમોર્ટલ છે. ધેટ્સ મીન્સ કે ચિરંજીવી છે, ક્યારેય પણ મૃત્યુ પામવાના નથી. હનુમાનજી છે, અશ્વત્થામા છે, પરશુરામ છે, એ બધા ચિરંજીવી છે, ક્યારેય પણ મૃત્યુ નહીં પામે. એ બધા યુગમાં તમને જોવા મળશે. આગળ જતા તમને ખબર હોય કે મહાભારત સમયે પણ પરશુરામ હોય છે. જે કર્ણ હોય છે ને, આ કર્ણના ગુરુ કોણ હોય છે? પરશુરામ હોય છે. કર્ણને જે વિદ્યા શીખવાડી હોય છે પરશુરામે શીખવાડી હોય છે. તો મહાભારત સમય પણ પરશુરામ હોય છે, રામ ભગવાનના સમય પણ પરશુરામ હોય છે.
તો રામ ભગવાન અને પરશુરામ તમને ખબર જ છે કે સીતાજીના સ્વયંવરની અંદર આમને સામને આવી જાય છે. આ એક એવો પ્રસંગ છે જ્યારે વિષ્ણુ ભગવાનના 2 અવતારો એકબીજાની સામસામે આવી જાય છે. આવો એક પ્રસંગ તમને જોવા મળશે આપણા હિસ્ટ્રીની અંદર. ઓકે. તો જમદગ્નિની આપણે કંઈક વાત કરતા હતા, એ સપ્ત ઋષિની અંદર આવે છે અને એમના પુત્ર હોય છે પરશુરામ. હવે આપણે હિસ્ટ્રી પ્રમાણે વાત કરીએ કે આપણા માટે શું મહત્વનું છે, તો સાહેબ પરશુરામ એમની માતાનું નામ હોય છે રેણુકા. અને આ રેણુકા માતાનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એમના અસ્થિ, એમનું જે શ્રાદ્ધ છે એ પરશુરામ ક્યાં કરાવે છે, તો આપણા ગુજરાતની અંદર પાટણમાં જે બિંદુ સરોવર આવેલું છે, તો આ બિંદુ સરોવરની અંદર કરાવે છે. અને એટલા માટે આજે પણ જે પાટણની અંદર જે બિંદુ સરોવર આવેલું છે એ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. તો શરૂઆત અહીંયાથી થઈ છે. તો પરશુરામ એમની આખી સ્ટોરી અલગ છે. પરશુરામ પૃથ્વી પરથી 21 વખત ક્ષત્રિયોનો નાશ કરે છે. 21 વખત. વિચાર કરી શકો? એટલે કે સમજી લો કે રાજાઓ છે બધા આખા પૃથ્વીની અંદર, તો બધા રાજાઓને મારી નાખશે, એમના છોકરાઓને છોડી દેશે. પછી એમના છોકરાઓ છે એ મોટા થશે, રાજા બનશે, તો ફરીથી આખા બધાનો વિનાશ કરશે. એમના છોકરાઓને છોડી દેશે, એ મોટા થશે. આ રીતના પૃથ્વી પરથી 21 વખત ક્ષત્રિયોનો નાશ કરે છે પરશુરામ. ક્યારે એ થોભે છે? જ્યારે રામ ભગવાન ક્ષત્રિયોની અંદર જન્મ લે છે. જ્યારે રામ ભગવાનને જોવે છે કે આ વિષ્ણુ ભગવાને ક્ષત્રિયોની અંદર અવતાર લીધો, ક્ષત્રિય વંશની અંદર અવતાર લીધો, ત્યારે પરશુરામ થોભે છે કે હવે હું મારીશ નહીં. ત્યાં સુધી એમનો અહંકાર એટલો હોય છે, એટલા ગુસ્સાવાળા હોય છે. હવે સાહેબ કેમ 21 વખત ક્ષત્રિયોનો નાશ કરે છે, તો એની પણ આખી અલગ સ્ટોરી હોય છે. અર્જુન, કાર્તિવીર્ય અને પરશુરામની સ્ટોરી હોય છે. કારણ કે જમદગ્નિના અર્જુન કાર્તિવીર્યના પુત્રો છે એ જમદગ્નિને મારી નાખે છે. એના પછી પરશુરામ બદલો લે છે અને એટલા ક્ષત્રિયોથી આમ એ થઈ જાય છે કે તેઓ બધા ક્ષત્રિયોને મારી નાખે છે. ક્લિયર? તો પરશુરામની જો સ્ટોરી તમારે સાંભળવી હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, સાહેબ પરશુરામની સ્ટોરી પણ લઈને આવો, તો હું એક નાનો વિડીયો બનાવી દઈશ જેમાં આપણે ડિટેલ્સમાં પરશુરામને ભણીશું. ઓકે. બાકી જે તમારા માટે છે મેં તમને કહી દીધું કે પરશુરામની માતાનું નામ હોય છે રેણુકા અને રેણુકાનું માતાનું શ્રાદ્ધ છે એ પાટણની અંદર બિંદુ સરોવરની અંદર કરવામાં આવે છે, જે આપણા માટે મહત્વપૂર્ણ છે. ઓકે. એના પછી હવે આપણે વાત કરીશું મનુની. તો આગળ આપણે જોઈ ગયા કે બ્રહ્માજી દ્વારા 10 માનસ પુત્રોનો જન્મ થાય છે અને 10 માનસ પુત્રો દ્વારા પૃથ્વીના પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રીનું સર્જન કરવામાં આવે છે અને એ પ્રથમ પુરુષ હોય છે એટલે મનુ. તો મનુથી આપણા દુનિયાની શરૂઆત થઈ છે. તો મનુના ઘણા બધા પુત્રો હોય છે, ઘણા બધા પુત્રો હોય છે. એમાંથી એક સરિયાથી આપણે યાદ રાખીશું. કેમ? કારણ કે મનુના જે પુત્રો હોય છે એમને અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ રાજપાટ આપેલું હોય છે. એમાંથી આપણા ગુજરાતની અંદર રાજપાટ કોને મળે છે? સાહેબ સરિયાતીને મળે છે. એટલે કે ગુજરાતનો જે હિસ્સો છે એ કયા પુત્રને મળે છે? તો સરિયાતીને મળે છે. બાકી જે 9 ભાઈઓ છે એ યાદ રાખવાની જરૂર નથી. તો મનુ છે, આ મનુના આ પુત્ર સરિયાતીનું નામ આપણે યાદ રાખીશું કારણ કે ગુજરાતનો જે ભાગ છે એને રાજ કરવા માટે ગુજરાતનો ભાગ મળે છે એટલે આપણે સરિયાતી યાદ રાખીશું. હવે સરિયાતીનો એક પુત્ર હોય છે અને એક પુત્રી હોય છે. પુત્રનું નામ હોય છે આનર્થ અને પુત્રીનું નામ હોય છે સુકન્યા. સાહેબ આ એ જ સુકન્યા છે જે આગળ આપણે પાસ્ટની અંદર જોઈ ગયા ને, ભૃગુ ઋષિ એમના પુત્ર હોય છે. શું નામ હોય છે? જુઓ, ભૃગુ ઋષિ એમના પુત્ર હોય છે ચમન. આ ચમન ઋષિ સાથે આ સુકન્યાના લગ્ન થાય છે અને આ સુકન્યા કોણ? એટલે આ સરિયાતીની પુત્રી. હવે કેમ થાય છે? તો જ્યારે ચ્યવન ઋષિ છે, હવે આની પણ આખી સ્ટોરી છે. હવે ચ્યવન ઋષિ છે એ તપ કરતા હોય છે. કઈ જગ્યાએ તપ કરતા હોય છે? તો આપણા ગુજરાતની અંદર. કઈ જગ્યાએ? તો આપણા જે નર્મદા છે અને સાતપુડા છે, સોરી, યસ, નર્મદા અને સાતપુડા એની વચ્ચે તપ કરતા હોય છે. હવે ત્યાં આ જે સરિયાતી છે, આ સરિયાતીનો કાફલો આવે છે, એટલે કે સરિયાતી રાજા એમની પુત્રી સાથે હોય છે અને એમનો કાફલો આવે છે અને ત્યાં પડાવ નાખે છે જ્યાં ઋષિ ચ્યવન ઋષિ એ તપ કરતા હોય છે. એના પછી એ ચ્યવન ઋષિ વર્ષોથી તપ કરતા હોય છે તો એમના ઉપર આ રીતના રાફડો બની ગયો હોય છે. એ તમે જોઈ શકો છો, આ ચ્યવન ઋષિ બેઠેલા છે અને એના ઉપર તમે જોઈ શકો આ રીતના રાફડો થઈ ગયો છે, એટલે કે ચ્યવન ઋષિ છે એ દેખાતા હોતા નથી. માત્ર એમની જે આંખો છે એ ચમકતી હોય છે, માત્ર એમની આંખો ચમકતી હોય છે. તો આ સુકન્યા છે આ રાફડા પાસે જાય છે. એમને નવાઈ લાગે છે કે આ શું ચમકે છે, તો એ શું કરે છે? એક સળી લે છે અને સળી લઈને આ જે ચમકદાર વસ્તુ છે એ આ રીતના ખોફે છે, આ રીતના ખોફે છે. હવે સળી ખોસવાથી એમની આંખો, જે બંને આંખો છે ચ્યવન ઋષિની, એ બંને આંખો જતી રહેશે કારણ કે લોહીની ધાર વાગે છે. અને એના પછી સુકન્યા છે પોતાના પિતા
સરિયાતી પાસે જાય છે અને આ બધી ડિટેલ્સમાં વાત કરે છે કે આ રીતના એક ઋષિ બેઠેલા હોય છે. એમની આંખો ચમકતી હોય છે. મને ખબર હોતી નથી. હું આ રીતના સળી ઘોસી અને ત્યાંથી લોહીની ધાર નીકળી. એના પછી સરિયાદી છે એ જાય છે ચમન ઋષિ પાસે અને એના પછી ચમન ઋષિ શું કહે છે? તો ચમન ઋષિ આ સુકન્યાનો હાથ માગે છે. ઋષિ હાથ માગે છે કે મારે તમારી પુત્રી સાથે લગ્ન કરવા છે અને આ રીતના સરિયાતીની પુત્રી સુકન્યા અને ચમન ઋષિના લગ્ન થાય છે. તો એ જ વસ્તુ અહીંયા મેં લખેલી છે. હવે આવી જાઓ, આ સ્ટોરી પૂરી થઈ જાય છે. હવે આવી જાઓ સરિયાતીના પુત્ર આનર્થ. હવે આનર્થ જેના નામ ઉપર આપણા ગુજરાતનો ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ને એ આનર્થ પ્રદેશ તરીકે ઓળખાય છે. હવે જો આ સરિયાતીનું રાજ ક્યાં હોય છે? તો સરિયાતીનું રાજ હોય છે કુસ્તળી. ક્યાં હોય છે? કુસ્તળી. સાહેબ કુસ્તળી એટલે આજનો કયો વિસ્તાર? તો દ્વારકા. તો સરિયાતીનું રાજપાટ એટલે કે જે રાજધાની બનાવે છે એમને ગુજરાતનો વિસ્તાર તો મળે છે, પરંતુ જે રાજધાની કઈ જગ્યાએ બનાવે છે? દ્વારકાની અંદર બનાવે છે, જે કુસ્તળી તરીકે એ વખતે ઓળખાતી હોય છે. એના પછી એમનો પુત્ર આવે છે આનર્થ. આનર્થ શું કહે છે કે સાહેબ આપણી જે રાજધાની છે ને બહુ ખૂણામાં પડી જાય છે. મતલબ કે તમે ગુજરાત જુઓ તો ગુજરાતમાં દ્વારકા ખૂણામાં છે. તો આનર્થ શું કરે છે? એ રાજધાનીને આપણે કહીએ કે સેન્ટરમાં લઈ દઈએ. તો સેન્ટરમાં એ મહેસાણાનું આનંદપુર એટલે કે આજનું વડનગર છે એ નક્કી કરે છે કે આપણે અહીંયા શું બનાવીશું? રાજધાની બનાવીશું. એટલા જ માટે વડનગરનું પ્રાચીન નામ આનર્થપુર અથવા તો આનંદપુર છે. કારણ કે આનર્થના સમયમાં પાટનગર જે કુસ્તળી એટલે કે દ્વારકામાં હોય છે એને ખસેડીને ક્યાં લઈ જવામાં આવે છે? તો આજના વડનગરની અંદર લઈ જવામાં આવે છે. એટલા જ માટે એ આગળનો જે વિસ્તાર છે, ઉપરનો જે વિસ્તાર છે, કારણ કે મહેસાણા પણ તમે જોશો કે ઉત્તર ગુજરાતમાં જ આવે છે. તો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એ આનર્થપુર તરીકે ઓળખાય છે. કેમ? કારણ કે આનર્થ રાજા આ ટાઈપની રાજધાનીનું ખસેડ કરે છે. પછી આનર્થ પછી રૈવત અથવા તો કોઈક કોઈક પુસ્તકોની અંદર રોચમાન લખેલું હશે. હવે અહીંયા કોન્ટ્રોવર્સી છે કે શું આવે? અમુક પુસ્તકોની અંદર આનર્થ પછી એમના પુત્રનું નામ રૈવત લખેલું છે. અમુક પુસ્તકોની અંદર આનર્થ પછી એમના પુત્રનું નામ રોચમાન લખેલું છે. હવે શું સાચું છે એ કોઈને નથી ખબર. મતલબ કે એના કોઈ ઠોસ પુરાવા મળતા નથી. તો ટેન્શન તમારે લેવાની જરૂર નથી કે કોણ કોનો પુત્ર છે. આપણે ડાયરેક્ટ યાદ રાખી લો, કારણ કે રોચમાન ઉપરથી આપણને કઈ માહિતી મળતી નથી. તો આપણે એવું માની લો કે ભાઈ આનર્થ છે, આ આનર્થનો પુત્ર કોણ હોય છે? રૈવત હોય છે. કોણ હોય છે? રૈવત. આ રૈવતનો પુત્ર હોય છે જેનું નામ હોય છે રૈવત કકુદમી, જે આ વંશનો આ સરિયાતી વંશ કહેવામાં આવે છે. આ સરિયાતી વંશનો છેલ્લો રાજા હોય છે. હવે સાહેબ કેમ છેલ્લો રાજા? આના પછી વંશનું શું થયું? ઓકે, આ સરિયાતી વંશ છે. જો મનુ વંશ નહીં કહીએ, કારણ કે મનુના તો ઘણા બધા પુત્રો હતા, તો એ મનુનો વંશ તો બીજે ક્યાંક ચાલતો હશે. પરંતુ આપણે સરિયાતી બાજુ જઈએ, કારણ કે એમના એક પુત્રની ખાલી વાત કરીએ તો આ સરિયાતી વંશ કહેવામાં આવે છે. તો સરિયાતી વંશની અંદર રૈવત અને રૈવતનો પુત્ર હોય છે રૈવત કકુદમી, જે આ વંશનો છેલ્લો રાજા હોય છે. હવે એવું કેમ? ચલો સમજીએ. હવે આ રૈવત છે, આ રૈવતની એક પુત્રી હોય છે જેનું નામ હોય છે રેવતી. શું હોય છે? રેવતી. આની આખી સ્ટોરી છે, સમજો. રૈવતની પુત્રીનું નામ શું હોય છે? રેવતી હોય છે. હવે રૈવત છે એ ક્યાં જાય છે? સાહેબ હજુ સુધી કૃષ્ણ ભગવાનનો જન્મ બંધ નથી થયો. હો, હજુ સુધી કૃષ્ણ ભગવાનનો જન્મ નથી થયો. બધાને એવું થતું હશે કે સાહેબ રૈવત સાથે તો આપણે કૃષ્ણ ભગવાન યુદ્ધ કરે છે, આમ ને તેમ. ના, સમજો શું થાય છે. કારણ કે હજુ જો અહીંયાથી જ આપણા દુનિયાની શરૂઆત થઈ છે અને અહીંયા સુધી આપણે પહોંચે છે રૈવત કકુદમી. હાલત થઈ છે દુનિયાની શરૂઆત, હાલત થઈ છે. ક્લિયર? હવે રૈવત કકુદમી છે એ એમની પુત્રીનું નામ હોય છે રેવતી. એમની પુત્રીને લઈને ક્યાં જાય છે? બ્રહ્માજી પાસે જાય છે. હવે બ્રહ્માજી છે ને એ સંગીત સાંભળતા હોય છે, એટલે થોડી વાર રાહ જોવી પડે છે. ઓકે, બંને રાહ જોવે છે. એના પછી બ્રહ્માજીનું જ્યારે સંગીત છે એ પૂરું થાય છે, એના પછી રૈવત એ કહે છે કે સાહેબ મારે મારા પુત્રીના લગ્ન કરાવવા છે. બ્રહ્માજી કહે છે કે ભાઈ તું ગાંડો થઈ ગયો છો. અહીંયા બ્રહ્મલોકના તું બ્રહ્મલોકમાં આવ્યો છો અને બ્રહ્મલોકને તારી 10 મિનિટ એ મૃત્યુલોક એટલે કે આ અત્યારે જે પૃથ્વી છે ને આ પૃથ્વીને કેટલા વર્ષો વીતી ગયા તને ખબર છે? એટલે કે તું જ્યારે પાછો જઈશ ને ત્યારે તારું રાજપાટ કશું નહીં હોય, કારણ કે પૃથ્વી લોકમાં વર્ષો વીતી ગયા છે. તે અહીંયા બ્રહ્મલોકમાં 10 મિનિટ કાઢીને ત્યાં. તો સાહેબ આ વર્ષોની અંદર શું થઈ ગયું? તો જો સૌથી પહેલા તો રૈવત અને રેવતી એ બ્રહ્માજી પાસે ગયા અને એ સમયગાળામાં પૃથ્વી લોકમાં વર્ષો વીતી ગયા. એ સમયગાળામાં પહેલા તો આ રૈવતનું રાજપાટ બધું જતું રહ્યું. કઈ રીતના? સાહેબ અહીંયા આક્રમણ કર્યું. કોને આક્રમણ કર્યું? કારણ કે રાજા જ નથી, રાજા બ્રહ્માજી પાસે છે હાલ. તો આક્રમણ કોણે કર્યું? પુણ્યજન રાક્ષસો. રાક્ષસોનું નામ હોય છે પુણ્યજન. પુણ્યજન રાક્ષસોએ આક્રમણ કર્યું છે અને આ રૈવત છે, આ રૈવતની બધી પ્રોપર્ટી છે એ છીનવી લીધી છે, તહેસ નહેસ કરી નાખી છે. આ જ સમય દરમિયાન
યાદવો એ મથુરા છોડીને આપણા ગુજરાતની અંદર આવે છે. હજુ બ્રહ્માજી પાસે જ છે. આ કયા સમયની અંદર યાદવો આવે છે? જ્યારે રૈવત પોતાની પુત્રીને લઈને બ્રહ્માજી પાસે છે. કારણ કે ત્યાં 10 મિનિટ એટલે અહીંયા હજારો વર્ષો વીતી ગયા. તો કૃષ્ણ ભગવાન એ કેમ છોડીને આવે છે એની વાત હમણાં આવશે. પરંતુ આ જ સમય દરમિયાન કૃષ્ણ ભગવાન પોતાના યાદવો સાથે મથુરા છોડીને આપણા ગુજરાતની અંદર આવે છે. પુણ્યજન રાક્ષસોનું રાજ હોય છે, એમને હરાવે છે અને અહીંયા દ્વારવતી એટલે કે જે સોનાની નગરી છે એની સ્થાપના કરે છે. હવે કૃષ્ણ ભગવાન પાસે પૈસા ક્યાંથી આવ્યા? એની પણ આખી સ્ટોરી છે. હમણાં કહું છું. આ દ્વારવતી જે સોનાની નગરી સ્થાપી તો એ પૈસા તો ક્યાંકથી આવ્યા છે ને. ભલે ભગવાન છે પરંતુ મનુષ્ય રૂપમાં છે. તો એમને પણ પૈસા ક્યાંકથી આવ્યા હશે. તો એની પણ સ્ટોરી છે. હમણાં કહું છું. ચલો. તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તો પુત્રી રેવતીના લગ્ન કૃષ્ણ ભગવાનના ભાઈ બલરામ સાથે કરાવવામાં આવે છે. આવી સજેશન કોણ આપે છે? બ્રહ્માજી. કારણ કે મૃત્યુલોકની અંદર વર્ષો વીતી ગયા. હવે જ્યારે રેવતી અને રૈવત એ પાછા જાય છે ત્યારે દ્વારવતી નગરી સ્થપાઈ ગઈ હોય છે. કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન ક્યારે પણ રાજા નથી બન્યા. યાદ રાખજો, કૃષ્ણ ભગવાન ક્યારેય રાજા નથી બન્યા. એમના પિતા છે, એમના કાકા છે, એમના ભાઈઓ છે, મોટા મોટા ભાઈઓ, એ બધા રાજા બન્યા છે. કૃષ્ણ ભગવાન ક્યારે પણ રાજા નથી બન્યા. તો એ રાજ કરતા હતા. યાદવોનું રાજ હોય છે. અને એ પછી બ્રહ્માજી કહે છે કે ભાઈ તું તારી પુત્રીના લગ્ન કૃષ્ણના ભાઈ એટલે કે બલરામ સાથે કરાય. અને એના પછી આ રેવતની પુત્રી રેવતી છે, આ રેવતીના લગ્ન કોના સાથે થાય છે? બલરામ સાથે થાય છે. સાહેબ, બલરામ એટલે કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ. કહીએ તો પિતા એક છે, માતા અલગ અલગ છે કૃષ્ણ અને બલરામની. હમણાં આપણે વાત કરીશું. અને આ બલરામ એ જ વ્યક્તિ જેમને ભીમ અને દુર્યોધન જેમને ગદા વિદ્યા શીખવાડી. ભીમને પણ બલરામે જ શીખવાડી છે. અને દુર્યોધને પણ બલરામ દ્વારા જ ગદા વિદ્યા શીખવાડવામાં આવી છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે બલરામ એમ કહે છે કે હું કોઈની તરફ નહીં રહું. એટલા માટે એ ફરવા જતા રહે છે. બલરામ એમનો હિસ્સો હોતો જ નથી મહાભારતની અંદર. ઓકે. તો આઈ હોપ સો આટલે સુધી તમને ખબર પડી ગઈ હશે. ઓકે. તો જે મેં કથા કીધી ને એ બધી વસ્તુ અહીંયા લખેલી છે. જો અમે ઇમેજીસ પણ અહીંયા આપેલી છે. તો રૈવત કકુદમી પોતાની પુત્રી રેવતીના લગ્નનો અભિપ્રાય માટે બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્મા સંગીતમાં વ્યસ્ત હોવાથી થોડી વાર રાહ જોવી પડે છે. પરંતુ એમને ખબર નથી પડતી કે આ થોડી વાર એટલે મારા મૃત્યુલોકના તો વર્ષો વીતી ગયા. હવે બ્રહ્મલોકની થોડી ક્ષણો એ મૃત્યુલોકના વર્ષો વીતી ગયા. અને આ ગાળા દરમિયાન કુસ્થળી પર પુણ્યજન રાક્ષસોએ આક્રમણ કર્યું હતું. તે રાક્ષસોને મથુરાથી આવેલા યાદવ, મથુરાથી કેમ આયા હમણાં સ્ટોરી આવશે. મથુરાથી આવેલા યાદવોએ હરાવીને કૃષ્ણ ભગવાને દ્વારવતી નગરીની સ્થાપના કરી. બ્રહ્માની સલાહથી રેવતીના લગ્ન બલરામ સાથે કરાવવામાં આવે છે. અને એના પછી આ જે રૈવત છે એ શું કરે છે? તપસ્યા કરવા માટે જતો રહેશે. એટલે કે તમે એ જોઈ શકો છો કે રૈવત પોતાની પુત્રી રેવતીના લગ્ન કરાવીને મેરુ શિખર ઉપર તપ કરવા માટે જતો રહે છે. એટલા જ માટે મેં અહીંયા લખેલું છે કે સૈર્યાતીના છેલ્લા રાજા કોણ હોય છે? તો રૈવત કકુદમી. એના પછી કોઈ વંશ હોતો નથી. કારણ કે આ પોતાની પુત્રીના લગ્ન કરાવીને પછી મેરુ શિખર ઉપર તપસ્યા કરવા જતો રહે છે. એનો કોઈ પુત્ર હોતો નથી. ક્લિયર? આટલે સુધી ખ્યાલ આવી ગયો? અહીંયા તમે ઇમેજ પણ તમે જોઈ શકો છો કે અહીંયા પુણ્યજન રાક્ષસોએ આક્રમણ કરેલું છે કુસ્થળી ઉપર. અને એના પછી કુસ્થળીને મતલબ કે વડનગર આનંદપુર ઉપર. અને એના પછી તમે જોઈ શકો છો કે આ રીતના કૃષ્ણ ભગવાન છે એ યાદવો સાથે અહીંયા આવે છે. અને આ રીતના સરસ મજાની દ્વારકાની અંદર દ્વારવતી મતલબ કે નગરીની સ્થાપના આ રીતના કરે છે. ઓકે. હવે વાત કરીશું સાહેબ વાસુદેવ એટલે કે કૃષ્ણ ભગવાનની વાત કરીશું કે ભાઈ કૃષ્ણ ભગવાન એકચ્યુઅલી છે કોણ? બધાને ખબર છે. પરંતુ સ્ટોરી બિલ્ડઅપ કરીએ એનાથી આપણને મજા આવશે. ચલો. સૌથી પહેલા આપણે વાસુદેવથી વાત કરીશું. કારણ કે વાસુદેવના ઉપર પણ બીજા રાજાઓ થઈ ગયા. એમની આપણે કથાની આપણી જરૂર નથી. સૌથી પહેલા વાત કરીએ વાસુદેવ. વાસુદેવ એટલે કોણ? કૃષ્ણ ભગવાનના પિતાજી, પપ્પા. હવે એ વાસુદેવની એક બહેન હોય છે જેમનું નામ હોય છે પૃથા. શું હોય છે? પૃથા. અને પૃથા જે એમની બહેન હોય છે એ બહેનને રાજા કુંતી ભોજ દ્વારા દત્તક લેવામાં આવે છે. અને એટલા જ માટે આગળ જતા આ પૃથા છે એ કુંતી કહેવાય. અને સાહેબ આ એ જ કુંતી માતા છે જેમના લગ્ન પાંડુ રાજા સાથે થાય છે. અને એમના 5 પુત્રો થાય છે પાંડવો. તો સાહેબ અહીંયાથી તમને ખબર પડી કે સાહેબ અર્જુન એટલે કે પાંડવો સાથે કૃષ્ણ ભગવાનનો સંબંધ શું હોય છે. આ સંબંધ બતાવું છું. ઘણા બધા લોકોને નહીં ખબર હોય પરંતુ કૃષ્ણ ભગવાન અને જે પાંડવો હોય છે એ મામા ફઈના હોય છે. કેવા? મામા ફઈના. કારણ કે વાસુદેવની બહેન હોય છે પૃથા. પૃથા એટલે બીજું કઈ જ નહીં, કુંતી.
જે આગળ જતા પાંડુ રાજા સાથે લગ્ન થાય છે અને એમના 5 પુત્રો થાય છે. તો એ તમે કહી શકો છો કે આ કૃષ્ણ ભગવાનની ફઈ થઈ કુંતી. કૃષ્ણ ભગવાનની ફઈ છે કુંતી. મામા ફઈના છે. ઓકે, પાંડવો અને કૃષ્ણ ભગવાન. ચલો આગળ વાત કરીએ આપણે વાસુદેવ. તો વાસુદેવની ઘણી બધી પત્નીઓ હતી. 9 પત્નીઓ હતી. 9 પત્નીઓ આપણે યાદ રાખવાની જરૂર નથી. 9 કે આઈ થિંક 13 પત્નીઓ હતી. તો વાસુદેવની 13 પત્ની હતી, પરંતુ આપણે બધી પત્નીઓ યાદ નથી રાખીએ. 2 પત્નીઓ મહત્વની છે. એક કૃષ્ણ ભગવાનની માતા અને બીજી છે બલરામની માતા. કૃષ્ણ ભગવાનની માતા જેમનું નામ હોય છે દેવકી, અને એમનો પુત્ર થાય છે એટલે કે વાસુદેવ અને દેવકીનો પુત્ર થાય છે કૃષ્ણ, અને વાસુદેવ અને રોહિણી એમનો પુત્ર થાય છે બલરામ. એટલે તમે કહી શકો કૃષ્ણ ભગવાન અને બલરામના પિતા એક છે, પરંતુ માતા અલગ અલગ છે. વાસુદેવ અને રોહિણીનો પુત્ર હોય છે બલરામ. વાસુદેવ અને દેવકીનો પુત્ર હોય છે કૃષ્ણ. કૃષ્ણ ભગવાનના પાલક માતા અને પાલક પિતા અલગ હોય છે, કારણ કે તમને ખબર જ છે, આ સ્ટોરી આગળ આવશે. હવે સ્ટોરી હું તમને કહી દઉં. ચલો, સ્ટોરી કંઈક એવી છે. સ્ટોરી હમણાં આવશે. ચલો, સ્ટોરી હમણાં જ કહું છું. ઓકે, પાછળ આવે જ છે. ઓકે, તો કૃષ્ણ ભગવાનના પાલક પિતા કોણ હોય છે? નંદ હોય છે. કારણ કે તમને ખબર હોય છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે, વાસુદેવ અને દેવકીના 8મા પુત્ર હોય છે કૃષ્ણ. 8મા 8 પુત્રો છે. એમના જે આગળના 7 ભાઈઓ કે જે પણ બહેનો હોય એમને કંસ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો કારાગાસની અંદર. 8મા પુત્ર કૃષ્ણનો જન્મ પણ કારાવાસની અંદર થાય છે, પરંતુ વાસુદેવ છે એમને ટોપલામાં બેસાડીને, મુસળધાર વરસાદ પડતો હોય છે, ટોપલામાં બેસાડીને પછી નંદના ઘરે મૂકી આવે છે. તો કૃષ્ણ ભગવાન એ ક્યાં મોટા થાય છે? તો ગોકુળમાં મોટા થાય છે. આ મથુરાની વાત થઈ રહી છે. વાસુદેવ અને એમનો જન્મ છે મથુરામાં થાય છે. તો મથુરાથી ટોપલામાં બેસાડીને ગોકુળમાં જે નંદ રહેતા હોય છે એમના ઘરે છોડી જાય છે, અને કૃષ્ણ ભગવાન એ નંદને ત્યાં મોટા થાય છે ગોકુળની અંદર. તો એમની પાલક પિતા નંદ હોય છે અને પાલક માતા કોણ હોય છે? યશોદા હોય છે. આગળ જતા કૃષ્ણ ભગવાનના કેટલા લગ્ન થાય છે? 8 લગ્ન થાય છે. 16,100 તો એમની ગોપીઓ હોય છે. ઓકે, એટલે કે એવી સ્ત્રીઓ જે કૃષ્ણ ભગવાનને પતિ માનતા હોય, મતલબ કે સોરી યસ પતિ માનતા હોય, પરંતુ કૃષ્ણ ભગવાન નથી માનતા, મતલબ ઓફિશિયલી નથી. એવી 16,100 છે. પરંતુ આ ઓફિશિયલી 8 પત્નીઓ છે. એમના નામ અહીંયા લખેલા છે: રૂકમણી, સત્યા, જાંબુવતી. જાંબુવતી તમને ખબર છે, જાંબુવતીની ગુફાઓ આવેલી છે પોરબંદરની અંદર, જ્યાં કૃષ્ણ ભગવાન અને જાંબુવતીના લગ્ન થયા છે. સત્યભામા, લક્ષ્મણા, મિત્રવૃંદા, રોહિણી અને કાલિંદી. આ 8 પત્નીઓ જે અલગ અલગ વેબસાઇટમાં કદાચ 1-2 અલગ અલગ આપેલી હશે, પરંતુ એ આપણા એનાથી મતલબ નથી. જે મહત્વપૂર્ણ પત્ની છે એ છે રૂકમણી. મહત્વપૂર્ણ પત્ની છે એ છે રૂકમણી. કૃષ્ણ ભગવાન અને રૂકમણીનો પુત્ર થાય છે પ્રદ્યુમન. પ્રદ્યુમનનો પુત્ર થાય છે અનિરુદ્ધ, અને અનિરુદ્ધનો પુત્ર થાય છે વજ્ર. હવે અનિરુદ્ધ આપણે યાદ રાખીશું, વજ્ર યાદ રાખીશું. કેમ યાદ રાખીશું? સમજ છે. સૌથી પહેલા અનિરુદ્ધ કેમ યાદ રાખીશું? સાહેબ, ઓખાહરણ નામ સાંભળ્યું છે? આ ઓખાહરણની જે સ્ટોરી છે એ સાહેબ અનિરુદ્ધ સાથે સંકળાયેલી છે. અને અનિરુદ્ધ કોણ છે? તો કૃષ્ણ ભગવાનના પૌત્ર છે. તો કૃષ્ણ ભગવાનના પૌત્ર અનિરુદ્ધ સાથે સંકળાયેલી છે. હવે અહીંયા ઓખાહરણનું તમે ઇમેજ જોઈ શકો છો. તો આ જે ઉપાડીને લઈ જાય છે ને, ઉષા છે, એનું નામ છે ઉષા. ઓખાહરણને ઉષાહરણ પણ કહેવામાં આવે છે. હવે કેમ એવું કીધું? કારણ કે અનિરુદ્ધનું અપહરણ થાય છે. અનિરુદ્ધનું અપહરણ થાય છે, ઉષાનું નહીં હો. અનિરુદ્ધનું આ રીતના અપહરણ કરે છે કોણ? ઉષા. કેમ? લગ્ન કરવા માટે. તો અનિરુદ્ધના લગ્ન થાય છે ઉષા સાથે, અને એમનો પુત્ર થાય છે વજ્ર, જેને આગળ જતા અર્જુન છે એ ગાદી આપે છે. કોની ગાદી આપે છે? તો એ આગળ આપણે વાત કરીશું. સ્ટોરી છે આખી અલગ. ઓકે, શું છે સ્ટોરી? ઓખાહરણની જોઈએ. તો સોનિતપુરના રાજા બાણ નામનો રાજા હોય છે, એની દીકરી હોય છે ઉષા. આ ઉષા, ચિત્રલેખા અને નારદજી આ 3 ભેગા થઈને કોનું હરણ કરે છે? તો સાહેબ અનિરુદ્ધનું હરણ કરે છે. આગળ જતા રાજા બાણને આની જાણ થાય છે, અને રાજા બાણ શું કરે છે? આ અનિરુદ્ધને કેદ કરી નાખે છે, જેલમાં પૂરી દે છે, કારાવાસમાં પૂરી દે છે. કૃષ્ણ બગડ્યા. શું કરે છે? કૃષ્ણ જાય છે, રાજા બાણની હરાવે છે, અનિરુદ્ધને મુક્ત કરે છે, અને આગળ જતા પછી અનિરુદ્ધ અને ઉષાના લગ્ન થાય છે, અને એમનો પુત્ર થાય છે વજ્ર. ઓકે, આટલે સુધી આપણે યાદ રાખવાનું છે. અને આખી જે મેં સ્ટોરી કીધી, આનું ડિટેલ્સમાં વર્ણન પ્રેમાનંદ દ્વારા ઓખાહરણની અંદર કરવામાં આવ્યું છે. તો આ ઓખાહરણની સ્ટોરી કોની સાથે સંકળાયેલી છે? અનિરુદ્ધ સાથે સંકળાયેલી છે. અને અનિરુદ્ધ કોણ છે? તો કૃષ્ણ ભગવાન અને એમની પત્ની રૂકમણીના પુત્ર પ્રદ્યુમન, અને પ્રદ્યુમનના પુત્ર હોય છે અનિરુદ્ધ. અને આગળ જતા
અનિરુદ્ધ અને ઉષા, આ ઓખા હરણને ઉષા હરણ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે ઉષા દ્વારા હરણ કરવામાં આવ્યું હતું ને, તો ઓખા હરણને ઉષા હરણ પણ કહેવામાં આવે છે. તો અનિરુદ્ધ અને ઉષાના લગ્ન થાય છે અને એમના પુત્રનું નામ હોય છે વજ્ર. તો આઈ હોપ સો આટલી સ્ટોરી તો તમને ખબર હોવી જોઈએ હશે. ક્લિયર? જો હું સ્ટોરીની સાથે સાથે આપણી હિસ્ટ્રી પણ લિંક કરું છું અને હિસ્ટ્રીમાં કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે એ પણ હું અહીંયા બતાવું છું. ઓકે, હવે વાત કરીએ કૃષ્ણ ભગવાનની સ્ટોરીની. ઓકે, કૃષ્ણ ભગવાનનો વંશાવલી તમને ખબર પડી ગઈ. હવે સ્ટોરીની વાત કરીએ. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે જઈશું. જન્મથી લઈને મૃત્યુ સુધી. અને જો તમારે રૂવાટા હું ઊભા કરાવી દઉં. ઓકે, જે ગુસબમ્પ છે એ હું તમને લાવી દઉં. જો હવે સાંભળ, કૃષ્ણ ભગવાનના જન્મની વાત કરીએ. આપણે કહીએ છીએ ને કે સાહેબ આપણા જીવનની અંદર સાહેબ બહુ દુઃખ છે, બહુ દુઃખ છે. સાહેબ કૃષ્ણ ભગવાન ભગવાન હતા. હવે એમના જીવનની અંદર શું દુઃખ હતા એ તમે જુઓ. ઓકે, મથુરાની અંદર યાદવ રાજા ઉગ્રસેનનું રાજ હતું. યાદવ રાજા ઉગ્રસેનનું રાજ હતું અને એ સમયે કૃષ્ણ ભગવાનના જે પિતાજી છે વાસુદેવ, એ મંત્રી પદે હતા. હવે આ જ ઉગ્રસેનના પુત્રનું પુત્ર એટલે કંસ. એમનો પુત્ર એટલે કંસ. હવે કંસ છે ને, આ કંસના લગ્ન થાય છે. કોની પુત્રી સાથે? તો જરાસંઘની પુત્રી સાથે. હવે જરાસંઘની બે પુત્રીઓ હોય છે. હવે એ બે પુત્રીઓના નામ શું હોય છે? તો એ અહીંયા લખી નથી આઈ થિંક. ઓકે, તો જરાસંઘની બે પુત્રીઓ હોય છે અને બંને પુત્રીના લગ્ન કંસ સાથે થાય છે. હવે જરાસંઘ એ કંસને એમ કહે છે કે સાહેબ તું રાજા નથી, તું રાજાનો છોકરો છે. ઓકે, તું તારા પિતા છે ને એ બહુ નબળા છે, એને તું કારાવાસમાં ગાળ અને તું રાજા બન. એવું કોણ કહે છે? જરાસંઘ કહે છે. જરાસંઘ કોણ છે? સસરા છે, કંસના સસરા છે. ક્લિયર? અને જરાસંઘના જમાઈ છે કંસ. ઓકે, તો જરાસંઘ આવું કંસને કહે છે. કંસ એની વાત માની જાય છે, સસરાની વાત માની જાય છે અને એ શું કરે છે? પોતાના પિતા ઉગ્રસેન, આ ઉગ્રસેનને કારાવાસની અંદર નાખી દેશે. હવે ઓબ્વિયસલી ઉગ્રસેનનું જ્યારે રાજ હતું ત્યારે વાસુદેવ એટલે કે કૃષ્ણ ભગવાનના પિતા છે એ મંત્રી પદે હોય છે. તો વાસુદેવ છે એ કોના પક્ષમાં હોવાના? તો ઓબ્વિયસલી ઉગ્રસેનના પક્ષમાં હોવાના. એના કારણે કંસ છે એ વાસુદેવને પણ કારાવાસની અંદર નાખી દે છે અને એમની બહેન હોય છે. એટલે કંસની કહેવાય કે સગી બેન નથી હોતી, દેવકી. ઓકે, વાસુદેવની પત્નીનું નામ હોય છે દેવકી. દેવકી એ સગી બેન હોતી નથી. ઓકે, કાકા બાપાની હોય છે, કઝિન બહેન હોય છે. તો દેવકી અને વાસુદેવ આ બંનેને કારાવાસની અંદર નાખી દે છે. આગળ જતા કંસને ખબર પડે છે કે વાસુદેવ અને દેવકીના 8મા નંબરનો જે પુત્ર થશે, 8મો જે પુત્ર થશે એનાથી તારું મૃત્યુ થશે. આવું કંસને ખબર પડે છે. તો કંસ શું કરે છે કે વાસુદેવ અને દેવકીના જે પણ પુત્રો અને પુત્રીઓનો જન્મ થાય છે એમને કારાવાસની અંદર જ મારી નાખે છે. પરંતુ ઓકે, સમય બદલાય છે. 8મા નંબરના પુત્રનો જન્મ થાય છે. એ સમયે મુશળધાર વરસાદ પડતો હોય છે. રાતના 12 વાગ્યા હોય છે. એ સમયે સૈનિકો ભગવાનની લીલાથી સૂઈ જાય છે અને એ સમયે વાસુદેવ પોતે આ રીતના મુશળધાર વરસાદની અંદર કૃષ્ણ ભગવાનને ટોપલામાં આ રીતના મૂકીને એ ક્યાં જાય છે? ગોકુળમાં જાય છે. આ બધી મથુરામાં થાય છે. ગોકુળમાં જાય છે અને ગોકુળમાં નંદજીના ઘેર કૃષ્ણ ભગવાનને ત્યાં મૂકીને આવતા રહેશે અને એના પછી કૃષ્ણ ભગવાનનો જે બાળપણ છે એ ક્યાં વીતે છે? ગોકુળની અંદર વીતે છે. એમની પાલક માતા હોય છે યશોદા અને પાલક પિતા કોણ હોય છે? નંદજી હોય છે. ત્યાં ગોકુળની અંદર મોટા થાય છે. ઓકે, આવી જાઓ પાછા સ્ટોરી ઉપર. તો કૃષ્ણ ભગવાન એ વાસુદેવ અને દેવકીના 8મા સંતાન હોય છે, જેમનો જન્મ કારાવાસમાં થયો પરંતુ ઉછેર ગોકુળમાં પાલક પિતા નંદ અને પાલક માતા યશોદાની અંદર થયો. હવે જો બીજી અહીંયા એક સ્ટોરી તમને ખબર હોવી જોઈએ કે આ જે નાગ દેખાય છે ને, આ નાગ આપણા ઇતિહાસની અંદર, આપણા ભગવાનની અંદર બે ટાઈપના નાગ આવે છે. એક વાસુકી અને બીજા હોય છે શેષનાગ. અહીંયા તમે જે નાગ જોવા મળે છે ને, આ છે શેષનાગ. જ્યારે શિવજીના ગળાની અંદર જે તમને નાગ જોવા મળે છે એનું નામ છે વાસુકી. ઓકે, તો યાદ રાખજો, કદાચ પૂછાય, કદાચ ના પણ પૂછાય. આવું તો ના પૂછાય જોકે, પરંતુ આ તમારા ધર્મ વિશે હું તમને કહું છું તો એ તમને ખબર હોવી જોઈએ. તો શિવજીના ગળાની અંદર જે નાગ હોય છે ને એમનું નામ હોય છે વાસુકી. વાસુકી નાગ હોય છે અને આ જે તમે જુઓ છો એ શેષનાગ હોય છે. હવે સમુદ્ર મંથન વખતે કયા નાગ હોય છે? તો યાદ રાખજો, સમુદ્ર મંથન જ્યારે થયું હતું તો એમાં દોરડું નતું, નાગ હોય છે. એક બાજુ દેવો અને એક બાજુ દાનવો. નાગ છે એ નાગથી એ જે પર્વત છે એને વલોવતા હોય છે. ઓકે, સમુદ્રનું મંથન કરતા હોય છે. તો એ સમયે જે નાગ હોય છે ને એ પણ વાસુકી નાગ હોય છે. એટલે કે જે શિવજીના ગળામાં જે નાગ હોય છે ને એમના દ્વારા સમુદ્ર મંથન થાય છે. એ નાગ દ્વારા સમુદ્ર મંથન થાય છે. ઓકે, તો આપણે પાછા આવી જાઓ. હવે કૃષ્ણ ભગવાન
એ 11 વર્ષની વયે 11 વર્ષની માત્ર 11 વર્ષના હોય છે ત્યારે ગોકુળથી ક્યાં આવે છે? મથુરા આવે છે અને મથુરામાં આવીને પોતાના મામા કંસ છે આ કંસને મારે છે. 11 વર્ષની વયે માત્ર 11 વર્ષના હોય છે ત્યારે કંસનું મૃત્યુ થાય છે. ઓકે. અને એના પછી કૃષ્ણ ભગવાન યાદવો સાથે ક્યાં રાજ કરતા હોય છે? સાહેબ મથુરાની અંદર જ રાજ કરતા હોય છે. તો જમાઈ કંસના મૃત્યુનો બદલો લેવા કંસને મારી નાખ્યો. હવે ઓબ્વિયસલી પોતાની પુત્રીઓ જરાસંઘની પુત્રીઓએ વિધવા થઈ ગઈ. 2 પુત્રીના લગ્ન કંસ સાથે કરાવ્યા હતા. કંસને મારી નાખ્યો. હવે બંને પુત્રી વિધવા થઈ ગઈ. કોની? જરાસંઘની. તો જરાસંઘ બગડ્યો કે મારી પુત્રી છે વિધવા થઈ ગઈ, એમને કેટલું દુઃખ થયું હશે. એના પતિને મારી નાખ્યો. કોણે? કૃષ્ણએ. તો જરાસંઘ શું કરે છે? ભારે ઘરે આક્રમણ કરે છે મથુરા ઉપર અને એને એવું વરદાન હોય છે કે કૃષ્ણ મારી શકે નહીં. એટલા માટે એ પણ પ્રોબ્લેમમાં હોય છે. તો મથુરામાં અવારનવાર આક્રમણ કરે છે, અવારનવાર આક્રમણ કરે છે. કોણ? જરાસંઘ. કારણ કે જરાસંઘ એ કંસનો સસરા હોય છે. ઓકે. અને પોતાની પુત્રી વિધવા થઈ ગઈ હોય છે. તો એ અવારનવાર આક્રમણ કરતો હોય છે. તો એ આક્રમણ કરે છે. સાહેબ યાદવો કંટાળે છે. કારણ કે દર વખતે આવે મતલબ કે શાંતિથી રહેવા નથી દેતો. અવારનવાર આક્રમણ કર્યા કરે. ઓકે. શાંતિથી રહેવા દેતો નથી. એટલા માટે પછી આગળ જતા કૃષ્ણ ભગવાન નક્કી કરે છે કે હવે આપણે મથુરા છે એ છોડી દઈશું. યાદવો બધા આપણે ક્યાં જઈશું? પશ્ચિમ દિશા તરફ આપણે પ્રયાણ કરીશું અને પશ્ચિમ દિશા તરફ જઈને આપણે પછી ત્યાં આપણે કોઈક નવી નગરી છે એની સ્થાપના કરીશું. અને આ રીતના યાદવો છે એ જરાસંઘના ત્રાસથી મથુરા પોતાનું રાજપાટ બધું ત્યાં ને ત્યાં છોડી દે છે અને યાદવો પોતે ક્યાં સ્થળાંતરિત કરે છે? તો પશ્ચિમ દિશામાં સ્થળાંતરિત કરે છે. એટલે કે આપણા ગુજરાત બાજુ આવે છે અને ગુજરાતની અંદર આવે છે તો શું જોવે છે? તો સ્ટોરી લિંક કરો. પુણ્યજન રાક્ષસોનું રાજ હોય છે. ઓકે. કારણ કે જે કકુદમી રૈવત હોય છે એ તો બ્રહ્માજી પાસે છે. તો ત્યાં પુણ્યજન રાક્ષસોનો ત્રાસ હોય છે. તો પુણ્યજન રાક્ષસોને હરાવે છે કૃષ્ણ ભગવાન અને યાદવો અને ત્યાં પછી દ્વારવતી ઓકે દ્વારકા નગરીની સોનાની નગરીની સ્થાપના કરે છે. સાહેબ તમે કીધું નહીં કે સાહેબ કૃષ્ણ ભગવાન પાસે પૈસા ક્યાંથી આવ્યા? કારણ કે મથુરાની અંદર તો બધું છોડી દીધું. તો કૃષ્ણ ભગવાન પાસે પૈસા આવ્યા ક્યાંથી? દ્વારકા બનાવવા માટે. તો એની પણ સ્ટોરી છે. ચલો વાત કરીએ આપણે. તો સાહેબ થાય છે એવું કે એ સમયે એક રસ્તામાં જ્યારે મથુરા છોડીને એ દ્વારકા તરફ આવતા હોય છે. એ સમયે રસ્તાની અંદર એક રાક્ષસ છે એનું બહુ ત્રાસ હોય છે. એ રાક્ષસનું નામ હોય છે નરકાસુર. શું હોય છે? નરકાસુર. હવે નરકાસુરને એવું કે મૂલ્યવાન ચીજો એટલે કે જે હીરા છે, પછી ઝવેરાત છે, સોનું છે, ચાંદી એનો શોખ હતો અને બીજો શોખ હતો અપ્સરાઓનો, સુંદર સ્ત્રીઓનો. તો એ શું કરતો હતો? આ નરકાસુર 2 વસ્તુ ભેગી કરતો હતો. એક તો સોનું, ચાંદી, મૂલ્યવાન વસ્તુઓ ભેગી કરતો હતો અને સુંદર સુંદર સ્ત્રીઓ ભેગી કરતો હતો. અને સુંદર સુંદર સ્ત્રીઓ ક્યાંથી લાવતો હતો? એ તો મૃત્યુલોક. આપણો જે પૃથ્વી છે એને મૃત્યુલોક કહેવામાં આવે. તો મૃત્યુલોક, ગાંધર્વલોક, પછી ઉપર તમે જાઓ તો સ્વર્ગલોક, આ બધી જગ્યાએથી જે પણ અપ્સરાઓ એને મળે એને ઉપાડીને એનું હરણ કરીને લેતો આવતો અને આ રીતના ભેગી કરતો હતો. એના પછી જોવે છે કોણ? કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાન જોવે છે અને એ આ પ્રાગ જ્યોતિષપુર આ જે કિલ્લામાં બધું ભેગું કરતો હોય છે ને આ પ્રાગ જ્યોતિષપુર કહેવામાં આવે છે. એ અભેદ કિલ્લા ઉપર આક્રમણ કરે છે અને નરકાસુરનો વધ કરે છે. હવે નરકાસુરનો વધ કરવાથી જે એની પ્રોપર્ટી હતી હવે 2 વસ્તુ મળી. શું મળી? એક તો સોનું મળ્યું, જે એને ભેગું કર્યું હતું એ બધું સોનું મળ્યું. સાથે સાથે જે એમને અપ્સરાઓ ભેગી કરી હતી નરકાસુરે બધી અપ્સરાઓ ભેગી કરી હતી. કેટલી હતી? ઘણી બધી હતી પણ એમાંથી 16,100 જેટલી કન્યાઓ છે ને એ કે માય કૃષ્ણ મારતો પતિ તરીકે કૃષ્ણ જોઈએ. તે કૃષ્ણને પતિ તરીકે સ્વીકારી લેશે અને આ રીતના કૃષ્ણ ભગવાનની 16,100 ગોપીઓ બને છે. કૃષ્ણ ભગવાનની ઓફિશિયલ પત્નીઓ 8 જ હોય છે. પરંતુ આ જે કન્યાઓ જે મેં વાત કરું છું ગોપીઓની કે છે 16,100 અથવા 16,000 ગોપીઓ છે. તો એ આ રીતના આવે છે. મતલબ કે આ રીતના પતિ માની ચૂકે છે કૃષ્ણ ભગવાનને. તો હવે સાહેબ પૈસા થઈ ગયા. કૃષ્ણ ભગવાન સાથે પૈસા થઈ ગયા અને પૈસા લઈને પછી આપણા દ્વારકા આવે છે અને પછી સરસ મતાની નગરી છે એની સ્થાપના કરે છે. ઓકે. એના પછી નેક્સ્ટ આવે છે મતલબ કે ધીમે ધીમે સમય વીતતો જાય છે અને એના પછી મહાભારતની શરૂઆત થાય છે. તમે જુઓ પ્લોટિંગ બેસાડું છું. મહાભારતની શરૂઆત થાય છે. હવે મહાભારત ઉપર હું એક આખું ડેડિકેટેડ વિડીયો બનાવી શકું. જો તમે કોમેન્ટ કરશો કે સાહેબ મહાભારતનું મને થોડી સ્ટોરી કહી દો
કારણ કે બેઝિક સ્ટોરી તો તમને ખબર હોવી જોઈએ ને મહાભારતની, તો જ તમે કૃષ્ણ ભગવાન અને મહાભારતને લિંક કરી શકવાના. ઓકે, તો બેઝિક સ્ટોરી તો આઈ હોપ સો તમને ખબર હશે. ન ખબર હોય તો મને કહેજો, તો હું એક અલગથી એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ. ઓકે, હવે કૃષ્ણ ભગવાને આગળ જતા જતા કોને કોને હરાવ્યા? સૌથી પહેલો તો એમનો એક કહેવાય ફઈનો છોકરો હતો. એ ફઈના છોકરાનું નામ હતું શિશુપાલ. એમને મારે છે. પછી એક તો જરાસંઘ, ઓબ્વિયસલી સાહેબ જરાસંઘ. પછી એક કાલાયવન હોય છે, એ કાલાયવનને મારે છે. તો આ 3ને મારે છે. કઈ રીતના મારે છે જોઈએ ચલો. સૌથી પહેલા ઓબ્વિયસલી જરાસંઘ છે, જરાસંઘનું મૃત્યુ કૃષ્ણ ભગવાનના હાથે હતું જ નહીં, બાકી ક્યારનો પતી ગયું હોત. પરંતુ આગળ જતા જે પાંડવો છે એ રાજસૂય યજ્ઞ કરે છે. હવે રાજસૂય યજ્ઞ પાંડવો કેમ કરે છે એ મહાભારતમાં આવે છે, એની સ્ટોરીમાં આવે છે. હું અત્યારે ડિસ્કસ નથી કરતો. તો પાંડવ રાજસૂય યજ્ઞ કરે છે. રાજસૂય યજ્ઞનો મતલબ શું થાય કે આ દુનિયા ઉપર મારો ઘોડો છે જશે, એ ઘોડાને કોઈ પણ અટકાવશે નહીં. મતલબ કે હું છે એ આ દુનિયા ઉપર રાજ કરું છું. મતલબ કે મારા જેટલું આ અમારા સામ્રાજ્ય જેટલું બળવાન બીજું કોઈ સામ્રાજ્ય પૃથ્વી ઉપર નથી. આ રીતના એને રાજસૂય યજ્ઞ કહેવામાં આવે. તો આમાં પણ એક નડતરરૂપ વ્યક્તિ હતો, એ જરાસંઘ. તો હવે પાંડવોનો પણ દુશ્મન કોણ બની જાય છે? જરાસંઘ બની જાય છે. તો હવે કૃષ્ણ ભગવાનના કહેવાથી ભીમ દ્વારા ભીમ અને જરાસંઘનું શું થાય છે? દ્વંદ્વ થાય છે, મલ્લ યુદ્ધ થાય છે. અને એની અંદર ભીમ દ્વારા આ જે જરાસંઘ છે, આ જરાસંઘને 2 ભાગની અંદર ચીરી દેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. આ ઇમેજ તમે જોઈ શકો છો. આ ઇમેજની અંદર તમે જો કૃષ્ણ ભગવાન છે, અહીંયા જરાસંઘ છે, આ જરાસંઘ છે, આ ભીમ છે. અને ભીમ શું કરે છે? આ જરાસંઘના 2 પગ વચ્ચેથી આ રીતના ફાડી દે છે. અને ફાડીને 2 બાજુ નાખે છે. તો સાહેબ ફરીથી જોઈન્ટ થઈ જાય. 2 બાજુ ફરીને નાખે છે, 2 બાજુ જોઈન્ટ થઈ જાય. પછી કૃષ્ણ ભગવાન શું કરે છે? એમના હાથમાં પત્તું હોય છે. પત્તુંને આ રીતના ફાડે છે અને આમ નાખવાનું કહે છે. એક આ બાજુ આમ નાખ અને આ બાજુ આમ નાખ. તો એના પછી ભીમ છે એ શું કરે છે? બંને પગ આ રીતના ફાડે છે અને એના પછી ઉલટી દિશામાં નાખે છે. અને ઉલટી દિશામાં નાખવાથી એ પછી જોઈન્ટ થઈ શકતા નથી. અને આ રીતના જરાસંઘ છે, આ જરાસંઘનું મૃત્યુ થઈ જાય છે. એના પછી વાત કરીએ શિશુપાલ. હવે શિશુપાલ કોણ હોય છે? તો શિશુપાલ એ કૃષ્ણ ભગવાનના ફઈનો છોકરો હોય છે. હવે કૃષ્ણ ભગવાનને શિશુપાલની માતા હોય છે. આ શિશુપાલની માતાએ કૃષ્ણ ભગવાનને એવું કીધેલું હોય છે કે તારે શિશુપાલના 100 ભૂલો માફ કરવાની. કેટલી? 100. 100 ભૂલો માફ કરવાની. 100 ભૂલ તારે ખાલી માફ કરવાની. આવું વરદાન લઈ લે છે. કોણ? શિશુપાલની માતા. કોની જોડેથી? કૃષ્ણ ભગવાનની સાથે છે. હવે આ સ્ટોરી પણ પાંડવોના રાજસૂય યજ્ઞ સાથે સંબંધિત છે. તો રાજસૂય યજ્ઞની સભા ભરાયેલી હોય છે. એ સભાની અંદર કૃષ્ણ ભગવાનને સારું એવું પદ આપવામાં આવે છે અને એ સભામાં શિશુપાલને પણ બોલાવવામાં આવે છે. હવે શિશુપાલ છે એ કૃષ્ણ ભગવાનને જોઈને એનું અપમાન કરવાનું ચાલુ કરી દે છે. એ જ સભાની અંદર તમે આ સભા જોઈ શકો છો. આ સભાની અંદર અપમાન કરવાનું ચાલુ જ રાખે છે, ચાલુ જ રાખે છે. એ ગણતરી પણ કરતો હોય છે આ રીતના કે હું આટલી ભૂલો કરું છું. કારણ કે એને અટકવાનું હોય છે. 99 એ ભૂલે એને અટકી જવાનું હોય છે. કારણ કે કૃષ્ણ ભગવાન માતાએ એની 100 ભૂલો માફ કરવાનું વચન આપ્યું હતું એમની માતાને. તો 99 ભૂલો કરે છે. એ વખતે કૃષ્ણ ભગવાન ચેતવણી પણ આપે છે કે હવે થોભી જજે, તારી 99 ભૂલો થઈ ગઈ છે. તો પણ શિશુપાલ એ કૃષ્ણ ભગવાનનું સતત ગોવાળિયો આમ ને તેમ ને આમ ભરવાડ ને આવું બધું બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે, અપમાન કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. અને એ પછી જેવી 100 ભૂલો પૂરી થઈ જાય છે અને 101મી ભૂલ કરે છે, તરત જ કૃષ્ણ ભગવાન પોતાનું સુદર્શન ચક્ર કાઢે છે અને શિશુપાલનો વધ કરી નાખે છે સભાની અંદર. આ રીતના સુદર્શન ચક્રથી જ મારી નાખે છે. તો આ રીતના શિશુપાલનો વધ કરે છે કૃષ્ણ ભગવાન. એના પછી સાંદીપની ઋષિ સાથે પણ કૃષ્ણ ભગવાનની એક સ્ટોરી છુપાયેલી છે. એ સ્ટોરીથી આપણે યાદ રાખીશું કે કૃષ્ણ ભગવાન પાસે કયો શંખ હોય છે. હવે સ્ટોરી કઈ કેવી હોય છે કે સાંદીપની ઋષિનો પુત્ર હોય છે જેનું નામ હોય છે એમનો પુત્ર હોય છે. એ પુત્રને પંચજન્ય નામના રાક્ષસે કેદ કરી દીધો હોય છે. અને કૃષ્ણ ભગવાન છે એ એમના પુત્રને છોડાવે છે અને છોડાવતી વખતે આ પંચજન્ય નામના રાક્ષસ પાસેથી આ પંચજન્ય નામનો શંખ કૃષ્ણ ભગવાનને મળે છે, જે આગળ જતા કૃષ્ણ ભગવાન છે એ મહાભારતના યુદ્ધની અંદર પણ યુઝ કરે છે. તો આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે કૃષ્ણ ભગવાન પાસે કયા નામનો શંખ હોય છે? તો યાદ રાખજો, પંચજન્ય નામનો શંખ હોય છે. ક્લિયર? તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હવે કૃષ્ણ ભગવાનની વાત કર્યા એ પહેલા, ઓકે, એમનું મૃત્યુ હજુ બાકી છે. આ એમને સ્ટોરી બિલ્ડઅપ કરી. ઓકે, હવે મહાભારતની થોડી વાત હું તમને કરી દઉં, બેઝિક વાત કરી દઉં, જેનાથી તમને થોડું આઈડિયા આવી જાય. હવે મહાભારતની શરૂઆત ક્યાંથી થાય છે? શાંતનુ નામના વ્યક્તિથી થાય છે, મહારાજાથી થાય છે.
શાંતનુ નામનો જે વ્યક્તિ હોય છે, મહારાજા હોય છે, એમની 2 પત્ની હોય છે. એક ઓફિશિયલ, બીજી આગળ જતા બને છે. ઓફિશિયલ હોય છે ગંગા. ગંગા એટલે ગંગા મૈયા. ગંગા નદીની જ વાત થાય છે. તો શાંતનુ નામના રાજાની એક પત્ની હોય છે ગંગા, એટલે કે ગંગા મૈયા. અને એમનો પુત્ર થાય છે એ હોય છે દેવવ્રત, જે આગળ જતા ભીષ્મ કહેવામાં આવે છે. હવે ભીષ્મ કેમ કહેવામાં આવે છે એની પણ સ્ટોરી છે. બાકી એનું નામ શું હોય છે? ભીષ્મનું નામ હોય છે દેવવ્રત હોય છે. શું હોય છે? દેવવ્રત. અને આગળ જતા એ ભીષ્મ તરીકે ઓળખાય છે. ઓકે. હવે શાંતનુની એક બીજી પણ પત્ની હોય છે, અથવા પ્રેમિકા તમે કહી શકો, જેમનું નામ હોય છે સત્યવતી. એકચ્યુઅલી જે સત્યવતી હોય છે એ હોય છે માછીમાર કન્યા. એટલે કે માછીમારી સાથે સંકળાયેલી હોય છે, અને માછીમાર કન્યા હોય છે આ સત્યવતી. તો શાંતનુ અને સત્યવતી છે, આ શાંતનુ અને સત્યવતીને પણ એકબીજા સાથે પ્રેમ હોય છે, તો એમના લગ્ન થઈ જાય છે. એના પછી ગંગા છે એ પોતાના પુત્રને ઇન્ટ્રોડ્યુસ કરે છે, મતલબ કે આ પુત્ર છે, આ પત્ની છે, કારણ કે ગંગા નદી છે. આ ગંગા નદી એ શાંતનુની પત્ની ખરા, પરંતુ શાંતનુ સાથે ઓબ્વિયસલી રહેતા હતા નહીં. ઓકે. તો આગળ જતા લગ્ન થઈ જાય છે. એના પછી ગંગા છે એ પોતાના પુત્ર ભીષ્મને લઈને આવે છે, અને એ શાંતનુને કહે છે કે આ તમારો પુત્ર છે. હવે સત્યવતીને એવું લાગે છે કે સાહેબ તમે રાજપાટ કોને આપશો? મારા પુત્રને આપશો કે સાહેબ ગંગાના પુત્રને આપશો? એટલા માટે આ શાંતનુ છે એક દુઃખી થઈ જાય છે કે હું શું કરું, શું કરું? સત્યવતી એવું કહે છે કે તમે આ ગંગાના પુત્રને તમે જો રાજપાટ આપશો તો એના જ પછી વંશોને આગળ જતા રાજપાટને બધું મળશે. મારા પુત્રોનું શું? ઓકે. એટલા માટે ભીષ્મ આ ચિંતા જોઈને, પોતાના પિતાની આ ચિંતા જોઈને એક પ્રણ લેશે. શું પ્રણ લેશે? કે હું ક્યારે પણ લગ્ન નહીં કરું. એવું કોણ પ્રણ લેશે? ભીષ્મ, એટલે કે દેવવ્રત પ્રણ લેશે. અને આ પ્રણ સાંભળીને શાંતનુ છે એને ભીષ્મનું શું આપે છે? તો ઉપનામ. ઓકે. તો એ પ્રણના કારણે એ ભીષ્મ કહેવાયા. બીજી વસ્તુ કે એમના પિતા દ્વારા જ ભીષ્મ એટલે કે દેવવ્રતને ઈચ્છા મૃત્યુનું વરદાન આપવામાં આવે છે. એટલે કે ભીષ્મ છે એ પોતાની ઈચ્છાથી મરી શકે, કોઈ એને મારી શકે નહીં. ઈચ્છા મૃત્યુનું વરદાન કોણ આપે છે? પોતાના પિતા પોતાના પુત્રને આપે છે ભીષ્મને. કેમ? કારણ કે આવું પ્રણ લે છે એટલા માટે. તો ભીષ્મ તમને ખબર જ છે. ઓકે. ભીષ્મ પિતામાં મહાભારતમાં એમને ઈચ્છા મૃત્યુનો એમની મોત મળે છે. ઓકે. એના પછી નેક્સ્ટ આવે છે, આપણે આ બાજુ આવી જાવ તો સત્યવતી. તો સત્યવતી એમના 2 પુત્રો હોય છે. એકનું નામ હોય છે ચિત્રવીર્ય અને બીજું નામ હોય છે વિચિત્રવીર્ય, જેમના નામ ઉપર ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે, બધાને ખબર જ છે. તો સત્યવતી અને શાંતનુના 2 પુત્રો થાય છે, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. ચિત્રવીર્ય એમની પત્નીનું નામ હોય છે અંબાલિકા. વિચિત્રવીર્ય એમની પત્નીનું નામ હોય છે અંબિકા. હજુ આમને એક ત્રીજી પણ બેન હોય છે, જેમનું નામ હોય છે અંબા. હવે અંબાને લગ્ન કરવા હોય છે કોની સાથે? ભીષ્મ સાથે. આખી અલગ સ્ટોરી છે. જો તમે કહેશો તો આ સ્ટોરી પણ હું તમને કોઈક નવા વિડીયોની અંદર કહીશ. આ અંબા છે કોની પાસે જાય છે? પરશુરામ પાસે જાય છે. પરશુરામ પાસે જઈને પરશુરામ અને દેવવ્રત એટલે ભીષ્મનું યુદ્ધ કરાવે છે. કોણ? અંબા. અંબા એ પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ કરાવે છે. હવે અંબાની આખી સ્ટોરી અલગ છે. 3 બહેનો હોય છે, અંબા, અંબાલિકા અને અંબિકા. તો આને અત્યારે હાલ ભૂલી જાઓ. સ્ટોરી તમારે જાણવી હોય તો મને કોમેન્ટ કરજો. ઓકે. તો અહીંયા ક્યાંક હતા. હવે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, એમાં ચિત્રવીર્ય છે એનું યુદ્ધની અંદર મૃત્યુ થઈ જાય છે. યુદ્ધમાં મૃત્યુ થઈ જાય છે, કોઈ પુત્ર હોતો નથી. વિચિત્રવીર્ય છે એ કામ વગરનો હોય છે, એટલે કે મદિરાપાન બરાબર કરતો હોય છે, અને એ પણ પુત્રવિહીન મૃત્યુ પામે છે. એટલે કે ચિત્રવીર્ય પણ મૃત્યુ પામે છે અને વિચિત્રવીર્ય પણ મૃત્યુ પામે છે. બંનેને કોઈ સંતાન હોતા નથી. સાહેબ શું સંતાન નથી હોતા? આ લખ્યું તમે પાંડુ અને ધૃતરાષ્ટ્ર, પરંતુ યાદ રાખજો પાંડુ અને ધૃતરાષ્ટ્ર એ નિયોગની પ્રક્રિયાથી બનેલા છે. નિયોગ. સાહેબ આ નિયોગની પ્રક્રિયા એટલે શું? તો આ નિયોગની પ્રક્રિયા એ કોણ કરાવે છે? તો વેદવ્યાસ કરાવે છે. બધાને ખબર છે કે મહર્ષિ વેદવ્યાસ, જેમના દ્વારા મહાભારત રચના કરવામાં આવી છે, મહાભારતની રચના કરવામાં આવી છે. તો આ વેદવ્યાસ છે એ અંબિકા અને અંબાલિકા આ બંને સાથે નિયોગની પ્રક્રિયા કરે છે, અને નિયોગની પ્રક્રિયાથી પાંડુ અને ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે. હવે તમને હજુ એક ત્રીજું નામ, એક ત્રીજા ભાઈનું નામ ખબર હોય તો વિદુર. સાહેબ વિદુર. આ વિદુર પણ ભાઈ હોય છે, પરંતુ એમને દાસી પુત્ર કહેવામાં આવે છે. હવે શું સ્ટોરી છે સમજી લો. વિદુર ક્યાંથી આવે એ પણ જોઈ લે. તો ચિત્રવીર્ય સાથે, સોરી, અંબાલિકા સાથે વેદવ્યાસ અંબાલિકા સાથે વેદવ્યાસ છે એ નિયોગની પ્રક્રિયા કરે છે. આ નિયોગની પ્રક્રિયાથી
ઓકે, પાંડુનો જન્મ થાય છે. પહેલા તો ઓબ્વિયસલી ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે અને એના પછી અંબિકા છે, આ અંબિકા સાથે નિયોગની પ્રક્રિયા કરવાની હોય છે. હવે સમય વધારે વીતી જતા આ નિયોગની પ્રક્રિયા છે એ 2 દિવસ ચાલે છે. વેદવ્યાસને જે નિયોગની પ્રક્રિયા કરવાની હોય છે અંબિકા સાથે, તો એ 2 દિવસ ચાલે છે. હવે શું કરે છે, અંબિકાને આ પ્રક્રિયા મતલબ કે એને અનુકૂળ નથી આવતી અથવા એમને ગમતી જ નથી હોતી. પહેલા તો અંબાલિકા અને અંબિકા બંને ના પાડી દેશે કે અમારે આ રીતના પુત્રો કરવા નથી, આ રીતના ઋષિના તપથી અમારે પુત્રો કરવા નથી. તે ના જ પાડી દેશે. તો અંબિકાને આમ પણ ગમતું હોતું નથી. તો અંબિકા શું કરે છે, પહેલા દિવસે પોતે ઊંઘે છે, મતલબ કે નિયોગની પ્રક્રિયા કરવા માટે, અને બીજા દિવસે શું કરે છે, દાસીને ઊંઘાડી દેશે. તો પહેલા દિવસથી જે પુત્ર થયો તો એ બન્યા ધૃતરાષ્ટ્ર, અને બીજા દિવસે શું કરે છે, દાસીને ઊંઘાડી દેશે. તો જે વેદવ્યાસ છે એ દાસી ઉપર એ નિયોગની પ્રક્રિયા કરે છે અને એમનો જે પુત્ર થાય છે એ આગળ જતા શું બને છે, વિદુર બને છે. ઓકે, તો 3 પુત્રો હોય છે. આમ જોવા જઈએ તો આ વંશાવલીની અંદર પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર, પરંતુ વિદુર છે એ દાસી પુત્ર હોય છે, દાસીના કુખમાંથી જન્મ લીધો હોય છે, અને પાંડુ છે એ અંબાલિકા અને ધૃતરાષ્ટ્ર છે એ અંબિકા એમાંથી જન્મ લે છે. ક્લિયર? ધૃતરાષ્ટ્ર, એમની પત્નીનું નામ હોય છે ગાંધારી, જેમને 100 પુત્રોનો વરદાન હોય છે. કેટલા? 100 પુત્રોનું વરદાન હોય છે, જે વેદ વ્યાસે જ આપેલું હોય છે. અને પાંડુની 2 પત્ની હોય છે, એક હોય છે કુંતી અને એક હોય છે માદ્રી. સાહેબ, કુંતી યાદ આવે છે? વાસુદેવની બહેન. હા, છે વાસુદેવની બહેન, એટલે કે કૃષ્ણના ફઈ હોય છે. ઓકે, જેમના લગ્ન પાંડુ રાજા સાથે થાય છે. અને બીજા હોય છે માદ્રી. હવે થાય છે એવું, ઓકે, આ જો આમાંથી જે એમના પુત્રો છે ને, આ એક પણ પુત્ર પાંડુ રાજાનો નથી. એક પણ પુત્ર પાંડુ રાજાનો નથી. મતલબ કે આ બધા પુત્રો છે ને એ દિવ્ય પુત્રો છે. આ સ્ટોરી હું થોડી બિલ્ડઅપ કરું છું મહાભારતની, જોને કદાચ કોઈને ખબર ના હોય તો પણ અહીંયા શીખી લે. ઓકે, સમજી લે. હવે કુંતી અને માદ્રી 2 પત્ની હોય છે, પરંતુ પાંડુ રાજા એક વખત શિકાર કરવા માટે જાય છે અને શિકાર કરતા કરતા, ઓકે, આ રીતના બાણ છોડે છે અને એક ઋષિને વાગે છે. અને એ ઋષિ પોતાની પત્ની સાથે આ રીતના ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે અને બાણ વાગે છે. તો એ ઋષિ છે, એ ઋષિ પાંડુ રાજાને શ્રાપ આપે છે કે તું તારો કોઈ પણ પુત્રને જન્મ, મતલબ કે તું પુત્ર નહીં કરી શકો, સહવાસ નહીં કરી શકો, અને જો પાંડુ રાજા સહવાસ કરશે કોઈ પણ પત્ની સાથે તો એનું મૃત્યુ થઈ જશે. આવો શ્રાપ મળ્યો હતો પાંડુ રાજાને. શું શ્રાપ મળ્યો હતો? શ્રાપ એવો મળ્યો હતો કે તું સહવાસ નહીં કરી શકે કોઈ પણ પત્ની સાથે. જો તે સહવાસ કર્યો તો તારું મૃત્યુ થઈ જશે. આવો શ્રાપ મળ્યો હતો. તો ઓબ્વિયસલી એ કુંતી અને માદ્રી 2 પત્નીઓ હતી, પરંતુ કોઈની સાથે એ સહવાસ કરી શકે એમ હતો નહીં. એક વખત થાય છે એવું, ઓકે. હવે કુંતીની વાત કરીએ કે કુંતી છે એક વખત દુર્વાસા ઋષિ, ઓકે, દુર્વાસા ઋષિ આ રીતના વિચરતા હોય છે. તો દુર્વાસા, આ લગ્ન પહેલાની વાત કરું છું, કુંતીના લગ્ન થયા એ પહેલાની વાત કરું છું. તો દુર્વાસા ઋષિ આ રીતના વિચરતા હોય છે, તો દુર્વાસા ઋષિને પાણી પીવડાવે છે, એમની પ્યાસ બુઝાવે છે. તો દુર્વાસા ઋષિ છે એ કુંતીને મંત્ર આપે છે. શું મંત્ર આપે છે? કે આ મંત્રનો જાપ કરીને તું જે પણ દેવની તું આરાધના કરીશ તો એ દેવ દ્વારા તમને પુત્રની પ્રાપ્તિ થશે. આવું કોને વરદાન મળે છે? કુંતીને વરદાન મળે છે. તો કુંતી લગ્ન પહેલા ચેક કરવા માંગે છે કે સાહેબ, મને વરદાન તો આવું મળી ગયું દુર્વાસા ઋષિ દ્વારા, પરંતુ એકચ્યુઅલી આ જે મંત્ર છે એ કામ કરે છે કે નહીં? તો એ શું કરે છે? સૂર્ય ભગવાનનું નામ લઈને એ મંત્રનો જાપ કરે છે, અને લગ્ન પહેલા જ એમને એક પુત્રની પ્રાપ્તિ થઈ જાય છે, જે આગળ જતા કર્ણ બને છે. તો કર્ણ એ સૂર્યપુત્ર કહેવામાં આવે છે, અને એ એમના લગ્ન પહેલા. હવે ઓબ્વિયસલી લગ્ન પહેલા કોઈ સ્ત્રીને પુત્ર હોય તો આ તો ખરાબ વસ્તુ કહેવાય. તો કુંતી છે એ એને નદીમાં આ રીતના પધરાવી દેશે, અને સૂર્ય છે ભગવાન એમને કવચ અને કુંડલ આપે છે, જેનાથી એમનું રક્ષણ થાય. તો એ કવચ કુંડલ સાથે કર્ણનો જન્મ થાય છે, અને પછી નદીને અંદર પધરાવી દે છે. અને આગળ જતા પછી રાધા એમની માતા, એ એમને લે છે, અને એટલા માટે રાધે કહેવાય છે, એ બધાને ખબર છે. ઓકે, એના પછી પાંડુ રાજાને આ લગ્ન થઈ જાય છે. પછી પાંડુ રાજાને આ વસ્તુની ખબર પડે છે કુંતીના મંત્રની, કે દુર્વાસા ઋષિએ કુંતીને આ રીતના મંત્ર આપેલો છે, તો આ તો મારું કામ થઈ ગયું. મતલબ કે સહવાસ કરવાની પણ જરૂર નથી અને આપણને પુત્ર પ્રાપ્તિ પણ થશે. તો એના પછી પાંડુ રાજા અને કુંતી, પાંડુ રાજાના કહેવાથી કુંતી એ આ રીતના વન બાય વન એક એક મંત્રોનો ઉચ્ચાર કરે છે ભગવાનનું નામ લઈને, અને પછી પુત્રોનો જન્મ થાય છે. એમાં સૌથી મોટો પુત્ર હોય છે યુધિષ્ઠિર. સાહેબ, યુધિષ્ઠિર એ કોનો પુત્ર હોય છે? યમરાજાનો. યમરાજાનું આહવાન કરીને કુંતી છે એ મંત્રોનું ઉચ્ચારણ કરે છે. એના પછી બીજો પુત્ર હોય છે ભીમ. ભીમ વખતે એ પવનદેવનું
ઉચ્ચારણ કરે છે. પવનદેવના નામ ઉપર મંત્ર બોલે છે, તો એટલા માટે ભીમ છે એ પવન પુત્ર કહેવામાં આવે છે. એટલા માટે હનુમાનજી અને ભીમ આ બંનેને મતલબ એ બંને પવન પુત્ર છે. એના પછી અર્જુન. અર્જુનનો જન્મ એ ઇન્દ્ર ભગવાનના નામથી થાય છે, મતલબ કે ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવનું આહવાન કરીને કુંતી છે એ બાળક માગે છે, એટલા માટે અર્જુનનો જન્મ થાય છે. એના પછી સહદેવ અને નકુલ આ બંને એ કોના પુત્રો હોય છે? તો આ બંને આ સહદેવ અને નકુલ આ અશ્વિની કુમારો કહેવામાં આવે છે. અશ્વિની કુમારોનું આહવાન કરીને પુત્રની માંગણી કરે છે અને સહદેવ અને નકુલ છે એમનો જન્મ થાય છે. તો આ બધા જે પાંડવો છે, આ પાંડવો છે કઈ રીતના એમનો જન્મ થયેલો છે? તો દેવો દ્વારા એમનો જન્મ થયેલો છે, એટલા માટે દૈવ્ય હોય છે. બધાનું ખબર જ છે. આ બધાની એક સહિયારી પત્ની હોય છે જેમનું નામ હોય છે દ્રૌપદી, બધાને ખબર જ છે. અર્જુનની પત્ની હોય છે સુભદ્રા. સુભદ્રા એ કોણ હોય છે? તો સુભદ્રા કૃષ્ણની બહેન હોય છે. કોણ હોય છે? કૃષ્ણ ભગવાનની બહેન હોય છે સુભદ્રા. ઓકે. કૃષ્ણ ભગવાન અને એમની કઝિન કહી શકો. ઓકે, પિતરાઈ બહેન હોય છે. પિતરાઈ બહેન હોય છે સુભદ્રા. અર્જુન અને સુભદ્રાના લગ્ન થાય છે. એમનો પુત્ર થાય છે જેનું નામ હોય છે અભિમન્યુ, જે આગળ જતા મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામે છે. અભિમન્યુ એમના લગ્ન થાય છે ઉત્તરા સાથે. અભિમન્યુ અને ઉત્તરાનો પુત્ર થાય છે જેનું નામ હોય છે પરીક્ષિત, અને આ પરીક્ષિતથી કહેવાય છે કળિયુગ. કળિયુગની શરૂઆત થઈ. તો આ પરીક્ષિત યાદ રાખજો નામ. એક્ઝામની અંદર કદાચ પૂછાય કે કળિયુગની શરૂઆત કોના સમયથી થઈ? તો પરીક્ષિતના સમયથી. તો અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુનો પુત્ર હોય છે પરીક્ષિત, અને આ પરીક્ષિતથી કહેવામાં આવે છે કે કળિયુગની શરૂઆત થઈ અને જે દ્વાપર યુગ છે એ પૂરો થયો. અને આગળ જતા પરીક્ષિતનો પણ એક પુત્ર થાય છે જેનું નામ હોય છે જન્મેજય. ઓકે. તો આ સ્ટોરી મેં બધું કહી દીધું. ઓકે. આખી મહાભારત કોઈએ કદાચ કોઈએ વાંચી પણ નહીં હોય ને, તો પણ આખી મહાભારત આની અંદર આવી ગઈ. હવે જસ્ટ એટલું ના આવ્યું કે ભાઈ કૌરવ અને પાંડવોનું યુદ્ધ કેમ થાય છે? તો એ તમને ખબર જ છે, દ્રૌપદીનું ચીરહરણ થાય છે અને એના પછી પ્રણ લેવામાં આવે છે ભીમ દ્વારા, અને પછી મહાભારતનું યુદ્ધ થાય છે. ક્લિયર? ચલો હવે આપણે કૃષ્ણ ભગવાનના મૃત્યુ તરફ આગળ વધીએ અને આ લેક્ચરના એન્ડિંગ તરફ આગળ વધીએ. હવે વિચાર કરજો, કૃષ્ણ ભગવાન જ્યારથી જન્મ્યા છે ત્યારથી 10 ને 10 દુઃખ જ મળ્યું છે. ઓકે. એક તો એમનો જેલમાં જન્મ થયો. જેલમાં જન્મ થયું, પોતાના મામા છે એમને મારવા માંગતા હતા. ગોકુળમાં ગયા. ગોકુળમાં પેલો કાળિયો નાગ, ઓકે, એમને હેરાન કર્યા બહુ. સાથે સાથે કંસ છે એ પણ અહીંયાથી આ બધા રાક્ષસોને મોકલતો હતો ગોકુળની અંદર કૃષ્ણ ભગવાનને મારવા માટે. કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું. કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાને કંસને માર્યો. એના પછી જરાસંઘ આવ્યો, એમના સસરા. ઓકે. કંસના સસરા આવ્યા, એમને બરાબર ત્રાસ ગુજાર્યો. એમને મથુરા છોડવું પડ્યું, પોતાનું રાજપાટ છોડવું પડ્યું. ત્યાં આવ્યા, અહીંયા આવ્યા, પુણ્યજન રાક્ષસો હતા એમને માર્યા. દ્વારવતી દ્વારકા નગરીની સ્થાપના કરી અને એના પછી મહાભારતનું યુદ્ધ થયું. અને મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ભગવાનનો અંત કઈ રીતના થાય છે? કારણ કે કૃષ્ણ ભગવાને જ કીધું છે કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે. તો સાહેબ કૃષ્ણ ભગવાન પણ જન્મ્યા હતા, તો ઓબ્વિયસલી આગળ જતા એમનું મૃત્યુ એ નિશ્ચિત હતું અને હતું. ઓકે. કારણ કે કૃષ્ણ ભગવાને જ કીધું છે ને ગીતામાં કે જે જન્મ લે છે એનું મૃત્યુ થાય. તો સાહેબ કૃષ્ણ ભગવાન પોતાના જ વાક્યને કઈ રીતના જૂઠું પાડે? તો કૃષ્ણ ભગવાને પણ જન્મ લીધો હતો, તો એમનું મૃત્યુ છે એ નિશ્ચિત હતું, પરંતુ એમનું મૃત્યુ બહુ જ દુઃખદ હોય છે. કઈ રીતના હોય છે, શું હોય છે, સમજીએ. હવે મહાભારત અહીંયા પૂર્ણ થઈ ગયું. મહાભારત પૂરું થઈ ગયું. મહાભારતની અંદર પાંડવો દ્વારા કૌરવોનો વિનાશ કરી દેવામાં આવ્યો. 100 કૌરવોને મારી નાખવામાં આવ્યા. દુર્યોધન છે, આ દુર્યોધનનો પણ વિનાશ થઈ ગયો. દુર્યોધનને પણ મારી નાખવામાં આવ્યા. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એના 100 પુત્રો માર્યા ગયા. 100 પુત્રો માર્યા ગયા. એ પછી મહાભારત પૂરું થાય છે પછી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એ જગ્યા ઉપર આવે છે જ્યાં મહાભારતનું યુદ્ધ થયું, અને ત્યાં એમના 100 પુત્રોની લાશો જોવે છે. એ અહીંયા તમે જોઈ શકો છો આ ઇમેજની અંદર. આ દુર્યોધનની લાશ પડેલી છે. આ ગાંધારી છે, પોતાના પુત્રનું સૌ હાથમાં છે. અહીંયા કૃષ્ણ ભગવાન ઊભા છે. હવે આ સમયે તમે વિચાર કરી શકો ગાંધારીના શરીરની અંદર, બોડીની અંદર કેટલો ગુસ્સો હશે. હવે એ ગુસ્સો સામે ઉભેલા કૃષ્ણ ઉપર નીકળે છે. કેમ? કૃષ્ણ ભગવાન ગાંધારી છે મોટી વિષ્ણુ ભક્ત હોય છે. વિષ્ણુ ભક્ત પોતે બહુ મોટી વિષ્ણુ ભક્ત હોય છે, અને વિષ્ણુ ભગવાનના જ અવતાર હોય છે કૃષ્ણ, અને કૃષ્ણ ભગવાન હોય છે એ ગાંધારીને ખબર હોય છે. ગાંધારી કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે જો ઈચ્છો, હાલાકી કૃષ્ણ ભગવાને બહુ જ પ્રયત્ન કર્યા હતા મહાભારતનું યુદ્ધ ન થાય,
પરંતુ છેવટે કરવું પડ્યું, કારણ કે છેલ્લા સમયગાળાની અંદર તો દુર્યોધને કૃષ્ણ ભગવાનને કેદ કરવાની, મતલબ કે આજ્ઞા આપી દીધી હતી, કેદ કરવાની કોશિશ કરી હતી. બહુ કોશિશ કરી હતી કૃષ્ણ ભગવાને કે મહાભારત ન થાય, પરંતુ અંતે થયું. પરંતુ ગાંધારી સમજવા તૈયાર નથી. ગાંધારી કહે છે કે તમે જો ઈચ્છોત તો આ મહાભારતનું યુદ્ધ તમે રોકી શકતા હતા, પરંતુ તમે ન રોક્યું. અને જે રીતના કુરુવંશ, આ કુરુવંશ કહેવામાં આવે છે, મહાભારતની અંદર જે વંશાવલી છે એને કુરુવંશ કહેવામાં આવે છે. તો કુરુવંશની અંદર જે રીતના ભાઈઓ ભાઈઓ અંદર અંદર ઝઘડીને મરી ગયા, પાંડવ કૌરવ બધા ભાઈઓ જ હતા ને એકબીજાના, જે રીતના કુરુવંશની અંદર ભાઈઓ ભાઈઓ અંદર એકબીજાને ઝઘડીને મરી ગયા, એ રીતના તારા યાદવ, એટલે કે આ રીતના ગાંધારી કૃષ્ણ ભગવાન કહે છે કે તમારું યાદવ કુળ નાશ પામશે. ભાઈઓ અંદરો અંદર ઝઘડશે અને આ રીતના યાદવ બધા તમારી નજર સામે તમારા યાદવોનો વિનાશ થશે. આવો શ્રાપ કોણ આપે છે? ગાંધારી આપે છે કૃષ્ણ ભગવાનને. એના પછી જો કે ગાંધારીને અફસોસ પણ થાય છે, પરંતુ શ્રાપ એક વખત બોલ જે નીકળી ગયા એ તો નીકળી ગયા. એના પછી પાંડવો છે એ હસ્તિનાપુર ઉપર રાજ કરે છે અને કૃષ્ણ ભગવાન એ પોતાના યાદવો સાથે ક્યાં જતા રહે છે? તો દ્વારકા જતા રહે છે. હવે તમને ખબર હોય કે કૃષ્ણ ભગવાન એ મહાભારતની અંદર નક્કી કરે છે કે એક બાજુ મારું સૈન્ય હશે અને બીજી બાજુ હું હોઈશ. દુર્યોધન અને અર્જુન આવેલા હોય છે, એમાં નક્કી કરવાનું હોય છે કે તમારે શું લેવું છે. સૌથી પહેલો વારો અર્જુનનો હોય છે કે ભાઈ અર્જુન માગ, કારણ કે પહેલા આવ્યો હોય છે. તો અર્જુન કૃષ્ણ ભગવાનને માગે છે અને દુર્યોધનને શું મળે છે? તો કૃષ્ણ ભગવાનની સૈન્ય મળે છે. પરંતુ કૃષ્ણ ભગવાન એ કહે છે કે હું જેના પણ પક્ષમાં લઈશ, હું હથિયાર ઉઠાવીશ નહીં. હથિયાર હું નહીં ઉઠાવું, હું ખાલી સાથ આપીશ. ઓકે, હથિયાર ઉઠાવીશ નહીં, આવું કહે છે. તો દુર્યોધન છે એ સૈન્ય લે છે અને અર્જુન છે એ કૃષ્ણ ભગવાનને માગે છે. એ બધાને ખબર જ છે. ઓકે, તો મહાભારતના યુદ્ધ પછી, ગાંધારીના શ્રાપ પછી યાદવો છે બધા ક્યાં જતા રહે છે? આપણા દ્વારકાની અંદર આવી જાય છે, આપણા ગુજરાતની અંદર આવી જાય છે અને રાજપાટ ભોગે છે. ફરીથી કહું છું, કૃષ્ણ ભગવાન ક્યારેય પણ રાજા બનતા હતા નહીં. ઓકે, જે યાદવ કુળની અંદર જે પણ વંશાવલીમાં એમના કાકા હોય છે, એમના મોટા ભાઈ હોય છે, એ બધા રાજા બને છે. ક્યારેય પણ કૃષ્ણ ભગવાન રાજા બન્યા નથી. ઓકે, તો દ્વારકાની અંદર યાદવો આ રીતના રાજપાટ ભોગવે છે. યાદવોને ખબર હોય છે ગાંધારીનો શ્રાપ. ઓકે, એમને ખબર જ હોય છે કે ગાંધારીએ આવો કંઈક શ્રાપ આપેલો હોય છે. તે શું કરે છે? જે પણ મદિરા પાન ને એ બધું જે કરતા હોય છે એ આમ બંધ કરી દે છે અને સારો વિચાર, સારી વાણી અને સારા બનવાનો ટ્રાય કરે છે કે આપણે કદાચ જો સારા બની જઈએ તો આપણે ગાંધારીના શ્રાપથી કદાચ મુક્ત થઈ શકીએ. વર્ષો વીતતા જાય છે, સમય વીતતો જાય છે અને ધીમે ધીમે જે શ્રાપ છે એ બધા ભૂલી જાય છે. ગાંધારી કે આપ્યો હશે શ્રાપ. ઓકે, વર્ષો વીતી જાય છે. જ્યારે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થાય છે ને ત્યારે એ 125 વર્ષના હોય છે. 125 વર્ષના. જ્યારે કંસને મારે છે ત્યારે 11 વર્ષના હોય છે અને જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે ને ત્યારે 90 વર્ષના હોય છે. એટલે કે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે ત્યારે માત્ર 90 વર્ષના હોય છે અને જ્યારે મૃત્યુ થાય છે ને ત્યારે એ એમની ઉંમર 125 વર્ષ હોય છે. તો તમે વિચાર કરો કે 90 વર્ષ પછી, એ 10 વર્ષ પછી બધા યાદવો ભૂલી જાય છે. 10-12 વર્ષ પછી કે ભાઈ ગાંધારીએ શ્રાપ આપ્યો હશે, હજુ સુધી તો કંઈ થયું નથી. અને ધીમે ધીમે પછી ફરીથી યાદવો છે પોતાના મૂળમાં આવી જાય છે. મદિરા પાન ને બધું ચાલુ કરી દે છે, પોતાની મોજ મસ્તી ચાલુ રાખે છે. હવે એક સમય શું થાય છે કે ઋષિ દુર્વાસા, વિશ્વામિત્ર અને નારદ છે એ દ્વારકા આવે છે કૃષ્ણ ભગવાનની મુલાકાત લેવા. કોણ કોણ આવે છે? ઋષિ દુર્વાસા, વિશ્વામિત્ર અને નારદજી એ આવે છે દ્વારકા. અહીંયા તમે જોઈ શકો છો, દ્વારકા અહીંયા આવેલા છે, ઋષિ આવેલા છે, ઋષિગણ આવેલા છે. એમાં ઋષિ દુર્વાસા તમને ખબર છે બહુ ક્રોધિત હોય છે. વિશ્વામિત્ર અને નારદજી આ 3 મળવા આવેલા હોય છે. કોને? કૃષ્ણ ભગવાનને મળવા આવેલા હોય છે. હવે યાદવો છે, યાદવોને તો ખબર હોતી નથી કે ભાઈ આ બધા ઋષિઓ ગણ બહુ બહુ પહોંચેલી માયાઓ હોય છે. તો એ શું કરે છે? કૃષ્ણ ભગવાનનો પુત્ર હોય છે જેનું નામ હોય છે સાંબ. શું હોય છે? સાંબ હોય છે. હવે ઘણા બધા પુત્રો રમતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ઘણા બધા પુત્રો છે. આ બધા કૃષ્ણ ભગવાનના પુત્રો છે. એમની જે 8 રાણીઓ છે એમના પુત્રો છે. તો કૃષ્ણ ભગવાનના આ રીતના પુત્રો રમતા હોય છે અને આ રમતા રમતા આ પુત્રો એવું નક્કી કરે છે કે આપણે આ જે ઋષિગણ આવેલા છે એમની મજાક ઉડાવીએ. ઓકે, જોઈએ તો ખરા કેટલા પ્રતાપી છે, કેટલી એમનું જ્ઞાન છે. ચલો ચેક કરીએ, આપણે મજાક કરીએ, આપણે કહીએ પ્રેન્ક કરીએ. ઓકે, આપણી ભાષામાં કહીએ તો પ્રેન્ક કરીએ. તો શું કરવામાં આવે છે કે એમના પુત્રોમાંથી એક પુત્ર, અહીંયા તમે જોઈ શકો છો, આ પુત્ર છે જેનું નામ હોય છે સાંબ. આ સાંબને ગર્ભવતી સ્ત્રીનું રૂપ ધારણ કરવાનું કહે છે. એટલે કે જાણે એ ગર્ભવતી સ્ત્રી હોય એવું બનીને એ ઋષિગણ પાસે જાય છે
અને ઋષિગણ પાસે જઈને કહે છે કે મને પુત્ર થશે કે પુત્રી થશે? એકચ્યુઅલી એ હોય છે સાંભ. એ કૃષ્ણ ભગવાનનો પુત્ર સાંભ જ હોય છે, જે પોતે છોકરો હોય છે. પરંતુ ગર્ભવતી સ્ત્રીનું રૂપ ધારણ કરીને ઋષિગણ પાસે જાય છે અને પૂછે છે કે મને પુત્ર થશે કે પુત્રી થશે? હવે સાહેબ ઋષિ દુર્વાસા, ઋષિ વશિષ્ઠ, નારદજી ઓબ્વિયસલી પહોંચેલી માર છે. એમને તરત જ ખબર પડી જાય છે કે આ એમનો પુત્ર છે, સાંભ છે. તો એકદમ ગુસ્સો આવી જાય છે કે આ રીતના મજાક અમારી સાથે. તો એ પણ શ્રાપ આપે છે. શું શ્રાપ આપે છે? શ્રાપ સાંભળજો. એવો શ્રાપ આપે છે કે સાંભ, તારા ગર્ભમાંથી લોખંડનો લઠ્ઠાનો જન્મ થશે. લોખંડના લઠ્ઠાનો જન્મ થશે અને એ લોખંડનો લઠ્ઠો આગળ જતા યાદવ કુળનો વિનાશ કરશે. એક તો ગાંધારીએ ઓલરેડી શ્રાપ આપેલો હતો. આ બીજો શ્રાપ મળ્યો યાદવ કુળના વિનાશનો. શું શ્રાપ મળે છે કે આ જે સાંભ છે એના ગર્ભમાંથી લોખંડનો ગઠ્ઠો, લોખંડનો ગઠ્ઠો ધેટ્સ મીન્સ કે શું કે લોખંડનો આવડો મોટો ટુકડો, લોખંડનો મોટો મોટો આ રીતના ટુકડો છે એનો જન્મ થશે. અને આગળ જતા આ લોખંડનો ટુકડો, આ જ લોખંડનો ટુકડો યાદવોનો વિનાશ કરશે. આવો શ્રાપ આ ઋષિઓ દ્વારા આપવામાં આવે છે. બધા યાદવો સનસનાટ બી જાય છે. કારણ કે સાહેબ ઋષિ દુર્વાસાનો શ્રાપ છે, એ તો ફળવાનો જ છે. ફળવાનો જ છે. તો એ શું કહે છે? આગળ જતા સાંભ છે એમના દ્વારા આ લોખંડના ગઠ્ઠો છે, આ લોખંડના ગઠ્ઠાનો લોખંડનો ગઠ્ઠો છે એનો જન્મ થાય છે. હવે યાદવો શું કરે છે? બુદ્ધિ યુઝ કરે છે. એ લોખંડના ગઠ્ઠાના નાના નાના લોખંડના ટુકડા કરી નાખે છે. આ રીતના સળિયા બનાવી દે છે અથવા લોખંડના ટુકડા કરે છે અને એ લોખંડના ટુકડાઓને દરિયાની અંદર નાખી દે છે. કારણ કે શ્રાપ એવો હતો કે એનાથી યાદવ કુળનો નાશ થશે, વિનાશ થશે. એવો શ્રાપ હતો. તો એ લોખંડના ટુકડાઓને દરિયાની અંદર દૂર જઈને નાખી દેશે. જેનાથી બચી તો શકાય ને. ટ્રાય તો કરીએ. ચલ. તો એવું કરે છે. એના પછી આ રીતના બધા બી જાય છે. કારણ કે ઋષિ દુર્વાસા દ્વારા શ્રાપ આપવામાં આવે છે. કૃષ્ણ ભગવાનની આ વાતની જાણ થાય છે. હવે કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ બહુ થઈ ગયું. હવે બહુ આપણે મદિરા પાન ને બધું કરી દીધું. હવે સમય થઈ ગયો છે 125 વર્ષ જેવું, મતલબ કે કૃષ્ણ ભગવાનને થઈ ગયું છે. કૃષ્ણ ભગવાનનો અંત છે એ નજીક આવે છે. એ સમયે કૃષ્ણ ભગવાન એક તીર્થયાત્રાનું આયોજન કરે છે અને એ તીર્થયાત્રા હોય છે સોમનાથની તીર્થયાત્રા. તો દ્વારકાથી સોમનાથ સુધીની એક તીર્થયાત્રાનું આયોજન કોણ કરે છે? કૃષ્ણ ભગવાન કરે છે. જેમાં માત્ર ને માત્ર યાદવ પુરુષો જ હોય છે. એક પગપાળા યાત્રા હોય છે અને એમાં માત્ર ને માત્ર કોણ હોય છે? યાદવ પુરુષો હોય છે. સ્ત્રીઓ અને બાળકો છે એ દ્વારકાની અંદર જ હોય છે. તો કૃષ્ણ ભગવાન, બલરામ અને બીજા જેટલા પણ યાદવ કુળની અંદર જેટલા પણ મોટા મોટા ભાઈઓ છે એ બધા તીર્થયાત્રા, પગપાળા તીર્થયાત્રા તરફ આ રીતના ચાલી નીકળે છે. રસ્તામાં મદિરાપાન કરતા હોય છે. સમય વીતી ગયો છે. શ્રાપને પણ ઘણો બધો સમય વીતી ગયો હોય છે. તો એ મદિરાપાનને એ બધું ચાલુ રાખે છે. હવે થાય છે એવું, હવે સમજજો. ગાંધારીનો શ્રાપ શું હતો? ગાંધારીનો શ્રાપ હતો કે યાદવ પોતે અંદરો અંદર બાજીને મરી જશે. તો અહીંયાથી એક વસ્તુની અહીંયા શરૂઆત થાય છે. શરૂઆત શું થાય છે સમજો. જ્યારે મહાભારત થયું હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન તો એવું નક્કી કરે છે કે હું એક તરફ રહીશ અને મારી સૈન્ય છે એ બીજી તરફ રહેશે. પરંતુ હજુ યાદવ કુળની અંદર એવા વ્યક્તિઓ હતા જે શું કહે છે કે કૃષ્ણ ભગવાન જે બાજુ હશે અમે એ જ બાજુ રહીશું. તો એમનું સૈન્ય છે ભલે આ બાજુ જતું રહ્યું, પરંતુ યાદવ કુળની અંદર બીજા અમુક એવા વ્યક્તિઓ હતા જે કૃષ્ણ ભગવાન જે બાજુ હતા એ બાજુ રહેવાનું પસંદ કરે છે, એટલે કે પાંડવ બાજુ રહેવાનું પસંદ કરે છે. હવે આ જે સંઘ જતો હોય છે, યાદવોનો સંઘ જતો હોય છે સોમનાથમાં, તો એ સમયે અમુક પાર્ટી છે એ કૃષ્ણ ભગવાન બાજુ રહી હોય છે અને અમુક પાર્ટીઓ છે એ કૌરવ બાજુથી લડ્યા હોય છે. કારણ કે સૈન્યમાં એમને જવું પડતું હશે. વાતમાંથી વાત નીકળે છે. વાતમાંથી આ રીતના વાત નીકળે છે કે તમે એવા કૌરવ, એક યાદવ બીજા યાદવને કહે છે કે તમે બધા મદિરાપાન કરેલા હોય છે, ફૂલ થયેલા હોય છે. આ રીતના વાત નીકળે છે કે ભાઈ તમે એવા કૌરવ બાજુ હતા જેમના અશ્વત્થામાએ જે પાંડવ છે આ પાંડવના પુત્રોને મારી નાખ્યા. અને આ રીતના યુદ્ધ, મતલબ કે અંદરો અંદર બોલાચાલીની શરૂઆત થાય છે. આ રીતના વાત નીકળે છે. એના પછી જે કૌરવ બાજુ હતા એ કહે છે કે અમે શું કરીએ? કૃષ્ણ ભગવાને અમને કીધું હતું કે ભાઈ તમે સૈન્ય બાજુથી છો તો તમારે કૌરવ બાજુથી રહેવાનું. અને આ રીતના અંદરો અંદર, એક તો બધા પીધેલા હોય છે અને અંદરો અંદર લડવાનું શરૂ કરે છે. હવે યાદ કરો ઋષિઓનો શ્રાપ શું હતો? નદીની અંદર લઠ્ઠોનો જન્મ થયો હતો એનાથી યાદવ કુળનો નાશ થશે. તો એ જ સમયે જે લઠ્ઠો ઓગાળીને, જે સળિયા બનાવીને કે જે પણ ધાતુ એમને દરિયાની અંદર નાખી દીધી હતી, એ જ સમયે જ્યારે લડતા હોય છે ત્યારે દરિયા કિનારે એ લઠ્ઠાના જે ટુકડાઓ છે એ ત્યાં આવી પહોંચે છે. તણાઈને આ રીતના દરિયા કિનારે આવી જાય છે.
હવે જે રીતના લડતા હોય છે અને જે લડતા ભૂઈ પડે છે અને એમનો હાથ જે નદીના દરિયાની રેતીની અંદર જાય છે, તો એ લઠ્ઠા જે પણ યાદવોના હાથમાં આવે છે એ ઉઠાવે છે અને બીજા યાદવ ઉપર પ્રહાર કરવાનું શરૂ કરી દે છે. આ રીતના જે સળિયા જેમને દરિયાની અંદર પધરાવી દીધા હતા, જે શ્રાપના સળિયા હતા, એ આ રીતના દરિયા કિનારે આવી જાય છે અને એ બધા આ રીતના એકબીજાને ઉઠાવવા માંડે છે. કારણ કે દરિયા કિનારે આવી ગયા, જે રીતના નીચે કોઈ પડે છે, એમના હાથમાં એ વસ્તુ આવે છે તો એ લઈને મારવા માંડે છે બીજા યાદવને. આ રીતના યાદવ કૃષ્ણ ભગવાનને નજર સામે એ યાદવ કૃષ્ણ ભગવાન રોકતા હતા, પરંતુ યાદવ એકબીજાને બસ મદિરાપાન કરીને એકબીજાનો સંહાર કરતા ગયા. માત્ર 3 વ્યક્તિઓ બચ્યા, માત્ર 3 વ્યક્તિઓ. એક બલરામ, એક કૃષ્ણ ભગવાન અને બીજા એમનો એક હોય છે, એનું નામ હોય છે દારૂક. તો 3 વ્યક્તિઓ ખાલી બચ્યા. એક બલરામ હોય છે, કૃષ્ણ ભગવાન હોય છે અને આ દારૂક 3 વ્યક્તિઓ બચે છે. કૃષ્ણ ભગવાન બલરામને કહે છે, ઓબ્વિયસલી બલરામ એમને પણ બરાબર દારૂ પીધેલો હોય છે. તો એક ઝાડ નીચે બલરામને બેસાડવામાં આવે છે. કૃષ્ણ ભગવાન બેસાડે છે અને કહે છે, બલરામને કહે છે કે હું અને દારૂક છે એ દ્વારકા જઈને આવીએ. કૃષ્ણ ભગવાન અને દારૂક છે એ ક્યાં જાય છે? દ્વારકા તરફ પ્રયાણ કરે છે. જે સમયે કૃષ્ણ ભગવાન દારૂકને કહે છે કે તું જા હસ્તિનાપુર. ઓકે, હું દ્વારકા જઉં છું, તું હસ્તિનાપુર જા. તું હસ્તિનાપુર જઈને અર્જુનને મળજે અને અર્જુનને કહેજે કે તારી જરૂર છે. તું દ્વારકામાં આય અને અહીંયા જે પણ સ્ત્રીઓ અને જે પણ બાળકો છે એને હસ્તિનાપુર લઈ જા. કારણ કે હવે દ્વારકા બચવાની નથી. ઓકે, હવે મારું મૃત્યુ છે નજીક આવી ગયું છે. હવે દ્વારકા નહીં બચે. ઓકે, દ્વારકા ડૂબી જશે. તો આમાંથી જે દારૂક છે એ હસ્તિનાપુર જાય છે, જ્યાં અર્જુનને બોલાવે છે અને અર્જુનને લઈને દ્વારકા આવે છે અને સ્ત્રીઓ અને બાળકો એ અર્જુનને સોંપીને, ઓકે, અર્જુન છે એ બાળકો જે યાદવ કુળની જે બાળકો હોય છે અને જે સ્ત્રીઓ હોય છે એને હસ્તિનાપુર લઈ જાય છે. કૃષ્ણ ભગવાન એ જઈને દ્વારકામાં જઈને વાસુદેવને મળે છે અને વાસુદેવને કહે છે કે હવે અંત નજીક આવી ગયો છે. યાદવ કુળનો વિનાશ થવા જઈ રહ્યો છે. હવે કોઈ બચવાનું નથી. ઓકે, એવું કહીને પાછા એ સોમનાથની યાત્રામાં, કારણ કે બલરામ રાહ જોવે છે, ઝાડ નીચે બેઠેલા છે, તો કૃષ્ણ ભગવાન એ બલરામ પાસે જાય છે. બલરામ પાસે જતા ઓકે, બલરામને જોવે છે કે ઝાડ નીચે જ પોતે દેહ ત્યાગ કરી ચૂક્યા છે. કૃષ્ણ ભગવાનના જોવે છે કે એમનું એમનો દેહ પડેલો છે. ઓકે, ઝાડ છે, ઝાડના નીચે બેસાડીને ગયા હતા બલરામને, ત્યાં એમનું મૃત્યુ થઈ ગયેલું છે. ઓકે, અને એના પછી કૃષ્ણ ભગવાન હતાશ થઈ જાય છે અને એ આગળ જતા પોતાની સોમનાથની યાત્રા છે એ શરૂ રાખે છે. જતા આરામ કરવા માટે એક ઝાડ નીચે બેસે છે. તમે એ જોઈ શકો છો. આરામ કરવા માટે, ઓકે, આ રીતના યાદવો છે અંદર ઝઘડી બેસે છે અને સોમનાથની યાત્રા કૃષ્ણ ભગવાન ચાલુ રાખે છે કે આપણે જે યાત્રા શરૂ કરી છે તો આપણે પૂરી કરીએ, શિવજીના દર્શન તો કરીએ. ત્યાં રસ્તામાં બેઠા હોય છે, ઓકે, આરામ કરવા બેઠા હોય છે, ત્યાં જરુ નામનો પારધી આવે છે. કૃષ્ણ ભગવાનના અંગૂઠે એક ચમકતી વસ્તુ એક બાંધેલું હોય છે ફૂંકા જેવો. તો જરુ નામનો પારધી એ ચમકતી વસ્તુ જોવે છે અને એને મૃગ સમજીને એ બાણ છોડે છે અને એ બાણ, ઓકે, કૃષ્ણ ભગવાનના અંગૂઠે વાગે છે અને આ રીતના લોહીની ધાર નીકળે છે. સાહેબ, આ જરુ બીજો કોઈ જ નહીં, રામાયણની અંદર જે વાલી હતો, સાહેબ, વાલીનું મૃત્યુ કઈ રીતના કર્યું હતું? રામે છેતરીને બાણ માર્યું હતું. યસ કે નો? યાદ આવે છે? વાલી, ઓકે, સુગ્રીવનો ભાઈ. વાલીને કઈ રીતના માર્યો હતો રામે? સંતાઈને. જ્યારે સુગ્રીવ અને વાલી યુદ્ધ કરતા હતા ત્યારે સંતાઈને બાણ છોડ્યું હતું અને આ રીતના વાલીનું મૃત્યુ થયું હતું. તો એ જ વાલી દ્વાપર યુગની અંદર આ જરુ નામનો પારધી બનીને આવે છે અને આ રીતના કૃષ્ણ ભગવાનનો બદલો, મતલબ કે કૃષ્ણ ભગવાનને બાણ મારે છે અને જે ત્રેતા યુગનો બદલો છે એ દ્વાપર યુગની અંદર લે છે. તમારા માઇન્ડની અંદર બીજો ક્વેશ્ચન થતો હશે કે સાહેબ રામને, હું એ બીજી એક સ્ટોરી એડ કરી દઉં છું. સાહેબ રામને એવું તો શું કરવું પડ્યું? મતલબ કે એ વાલીને સામેથી પણ બાણ છોડીને મારી શકતા હતા ને, કેમ સુગ્રીવ અને વાલીને લડાવીને પાછળથી સંતાઈને વાલીને માર્યા? કારણ કે વાલીને વરદાન હતું. શું વરદાન હતું? વાલીને એવું વરદાન હતું કે જે પણ વ્યક્તિ એની સામે લડે છે એનું અડધું બળ પોતાનામાં આવી જશે. તો ઓબ્વિયસલી એ રાવણને કેટલા દિવસ? 21 દિવસ વાલી રાવણને આ રીતના ગળામાં દબાવીને ફેરવે છે. 21 દિવસ રાવણને. કેમ? કારણ કે રાવણ સાથે લડતા રાવણનું અડધું બળ પહેલા તો એનામાં આવી જશે. એવું વરદાન હતું. હવે વિચાર કરો કે રામ છે એ સામેથી લડે, ઓકે, વાલીને સામેથી લડે તો રામ ભગવાનનું અડધું બળ કોનામાં જતું રહે? વાલીનામાં જતું રહે. એ યોગ્ય નથી. ભગવાનનું અડધું બળ એટલે શું થયું?
તો એટલા માટે આ એક રસ્તો અપનાવવામાં આવે છે રામ ભગવાન દ્વારા કે તમે બે લડો, હું પાછળથી મારીશ, કારણ કે આ રીતના જ વાલીનું મૃત્યુ થવાનું હતું. તો એ જ વાલી પછી આગળ જતા દ્વાપર યુગની અંદર આ જરુ નામનો પારધી બને છે. ઓકે, માફી પણ માગે છે જરુ નામનો, પણ ઓબ્વિયસલી હવે કંઈ થઈ શકવાનું નહોતું. લોહી લુહાણ હાલતમાં કૃષ્ણ ભગવાન લોહી લુહાણ હાલતમાં પગમાંથી લોહી નીકળે છે. આવી હાલતમાં પોતે સોમનાથની યાત્રા છે એ શરૂ રાખે છે અને આગળ જતા જતા હિરણ કપિલા સરસ્વતી નદીના કિનારે ગીર સોમનાથ જિલ્લાની અંદર આ રીતના એમનું મૃત્યુ થઈ જાય છે. સોમનાથ યાત્રા પણ પૂર્ણ કરી શક્યા નહીં. એકદમ દુઃખદ આ રીતના કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થાય છે. ઓકે, આ રીતના મૃત્યુ થાય છે અને આ જે જગ્યા છે એને દેહુસર્ગ તીર્થ કહેવામાં આવે છે, જે જગ્યાએ કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું અને જે જગ્યાએ જરુ નામના પારધી દ્વારા બાણ મારવામાં આવ્યું હતું એ જગ્યાને કહેવામાં આવે છે ભાલકા તીર્થ. શું કહેવામાં આવે છે? ભાલકા તીર્થ કહેવામાં આવે છે. જે મેં સ્ટોરી કીધી એ બધી સ્ટોરી અહીંયા લખેલી છે. બીજી વસ્તુ કે જેવું કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું એ જ સમયે દ્વારકાની અંદર જે દ્વારકા નગરી હતી, સોનાની નગરી હતી, એ દરિયાની અંદર ડૂબી ગઈ. કૃષ્ણ ભગવાનને ખબર હતી કે નગરી મારી સાથે સંબંધિત છે, હું નહીં રહું તો નગરી નહીં રહે. એટલા માટે જ અર્જુનને કહી દીધું હતું કે ભાઈ અહીંયાથી તું બધાને લઈ જા. ઓકે, કારણ કે હવે દ્વારકા નગરી બચવાની હતી જ નહીં. તો જેવું કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું એવી દ્વારકા નગરી છે એ ડૂબી ગઈ, સોનાની નગરી ડૂબી ગઈ. અને આગળ જઈને હસ્તિનાપુરમાં જઈને અર્જુન ભગવાનનો પૌત્ર હોય છે વજ્ર. આ વજ્રને ઇન્દ્રપ્રસ્થની શું આપવામાં આવે છે? ગાદી આપવામાં આવે છે. તો રૂકમણી અને કૃષ્ણ ભગવાનના વંશની અંદર એમના પુત્રને એનો પુત્ર, ઓકે, એમનું નામ હોય છે વજ્ર, જે આગળ આપણે જોઈ ગયા હતા. આ વજ્રને આગળ જતા ઇન્દ્રપ્રસ્થ, જો હસ્તિનાપુર એ તો અર્જુન એટલે કે પાંડવો સંભાળે છે, પરંતુ જ્યારે ભાગલા પડ્યા હતા કૌરવો અને પાંડવોના, તો એ સમયે પાંડવો દ્વારા ઇન્દ્રપ્રસ્થ નામની એક નગરની રચના કરી હતી. તો હવે એ કામનું હતું નહીં, કારણ કે હવે પાંડવો જીતી ગયા તો ઓબ્વિયસલી હસ્તિનાપુરમાં રાજ કરવાના. તો ઇન્દ્રપ્રસ્થમાં કોઈ હતું નહીં, તો આ વજ્ર જે કૃષ્ણ ભગવાનનો પૌત્ર છે એમને આ ઇન્દ્રપ્રસ્થની ગાદી છે એ આપવામાં આવે છે. ઓકે, તો આ રીતના કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થાય છે. તમારી પુસ્તકોની અંદર હજુ એક કથા તમારા હશે, એક વાક્ય લખેલું હશે. શું વાક્ય હશે? કે કૃષ્ણ ભગવાન એ જૈન ધર્મના જે 22મા નંબરના તીર્થકર છે, જેમનું નામ છે અરિષ્ટ નેમિ, જેમના પિતરાઈ ભાઈ છે. આ વાક્ય આવું લખેલું હશે, જે ગોખવાની જરૂર નથી, હું તમને કહી દઉં છું. તો અંધકર્ણ વૃષિણ, ઓકે, આ રાજા હોય છે જે દ્વારકાની અંદર રાજા હોય છે, યાદવના રાજા હોય છે. એમના બે પુત્ર હોય છે, એકનું નામ હોય છે સમુદ્ર વિજય અને બીજાનું નામ હોય છે વાસુદેવ. આ બંને એકબીજાના ભાઈ હોય છે. વાસુદેવનો પુત્ર થાય છે કૃષ્ણ અને સમુદ્ર વિજયનો પુત્ર થાય છે અરિષ્ટ નેમિ, જે આગળ જતા જૈન ધર્મના તીર્થકર બને છે. તો ઓબ્વિયસલી કૃષ્ણ અને અરિષ્ટ નેમિ એ પિતરાઈ ભાઈ થયા. ક્લિયર? પિતરાઈ ભાઈ છે. તો આ વાક્ય લખેલું છે, તો એ કઈ રીતના વાક્ય સાચું બને છે? આ રીતના બને છે. અંધક વૃષ્ણિ, ઓકે, આ દ્વારકામાં રાજા હોય છે, યાદવ કુળની અંદર રાજા હોય છે. એમના બે પુત્ર હોય છે, એકનું નામ સમુદ્ર વિજય, બીજા વાસુદેવ, બધાને ખબર જ છે. વાસુદેવના પુત્ર હોય છે કૃષ્ણ અને સમુદ્ર વિજયના પુત્ર હોય છે અરિષ્ટ નેમિ. કારણ કે ઘણા બધા પુત્રો હોય છે વંશાવલીની અંદર. અને આગળ જતા આ અરિષ્ટ નેમિ છે એ શું બને છે? જૈન ધર્મના તીર્થકર બને છે 22મા નંબરના. તો એ રીતના કૃષ્ણ ભગવાન અને અરિષ્ટ નેમિ એકબીજાના પિતરાઈ ભાઈ થાય છે. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે અરિષ્ટ નેમિ એ તો પોતે સારા રાજા હોય છે, તો આ રીતના એવું તો શું થયું એમને દીક્ષા લેવી પડી, જૈન ધર્મના તીર્થકર બન્યા? તો એના પાછળ પણ એક સ્ટોરી છે. સ્ટોરી શું છે? તો એ લખેલું છે અરિષ્ટ નેમિનું સગપણ, એટલે કે એમનો સંબંધ છે એ ઉગ્રસેનની પુત્રી હોય છે રજુલના અથવા તો રાજુલના, એ સાથે થયું હોય છે. આ રીતના અરિષ્ટ નેમિ છે લગ્ન કરવા માટે લગ્ન મંડપે પહોંચતા હોય છે, ત્યારે એ ભોજન માટે આ રીતના પશુઓને બાંધેલા જોવે છે. એમના લગ્નની અંદર જે ભોજન પીરસવાનું હોય, ભોજન આપવાનું હોય, તો એમાં આ બધા મૂંગા પશુઓની બલિ આપીને એનું ભોજન બનાવીને પીરસવાનું હોય છે. તો આ વસ્તુ કોણ જોવે છે? અરિષ્ટ નેમિ જોવે છે. ઓકે, એ રાજા હોય છે, લગ્ન કરવા જતા હોય છે, ઉગ્રસેનની પુત્રી હોય છે, બંને એકબીજા સાથે બહુ જ પ્રેમ સંબંધથી બંધાયેલા હોય છે. પરંતુ આ વસ્તુ જોઈને લગ્ન મંડપમાં ગયા પહેલા જ શું કરે છે? દીક્ષા લઈ લે છે અને આગળ જતા તપસ્યા કરે છે અને જૈન ધર્મના 22મા નંબરના તીર્થકર બને છે અરિષ્ટ નેમિ. અને આ બધી જે ચર્ચા છે, જે મેં હાલ સ્ટોરી કીધી, એની વાત ડિટેલ્સમાં નેમિનાથ ચતુષ્પાદિકાની અંદર કરવામાં આવી છે. અને આ નેમિનાથ ચતુષ્પાદિકા કોના દ્વારા લખવામાં આવી છે? તો વિજયચંદ્ર સુરી દ્વારા લખવામાં આવે છે. ઓકે, તો આ સાથે
તમારો પૌરાણિક કાળ અહીંયા પૂર્ણ થાય છે. સાહેબ હિસ્ટ્રી આ રીતના ભણાય. ઓકે, ક્યારે પણ પુસ્તક લઈને આ રીતના લીટીઓ દોરીને ગોખાય નહીં. આ જ રીતના આપણે સંપૂર્ણ હિસ્ટ્રી જોઈશું ગુજરાતની. મેં તમને કીધું એમ હિસ્ટ્રી દિમાગમાં અને દિલમાં બંને જગ્યાએ હું ઉતારી દઈશ. એટલી બધી સ્ટોરી એકબીજા સાથે લિંક છે, એટલું જો તમે લિંક કરી દેશો, સ્ટોરી ખાલી યાદ રાખશો, કશી વસ્તુ તમારી દૂર થશે, મતલબ કે બધી મગજમાં બેસી રહેશે. કોઈના જોડે કોણ લિંક છે તમને ખાલી ખબર હોવી જોઈએ. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.